સૌ સાધક મિત્રોનું સ્વાગત છે. આજે આપણે પહેલો ફર્સ્ટ ફેઝ પૂરો કરવા જઈ રહ્યા છીએ. છેલ્લો વિષય છે ટર્મિનોલોજીનો. 15 વર્ષ પહેલા કેટલાક મિત્રો ને એવું લાગ્યું કે ભૌતિક ક્ષેત્રમાં જેવું શિક્ષણનું માળખું છે એવું માળખું આધ્યાત્મિક ક્ષેત્રમાં નથી, અને એને કારણે કેટલીક ગેરસમજો સમાજમાં પેદા થાય છે, અને આધ્યાત્મિક ક્ષેત્રનું જે પ્રયોજન છે, આધ્યાત્મિક ક્ષેત્રના શિક્ષણનું, એ પૂર્ણ થતું નથી એવું કેટલાક લોકોને લાગ્યું. અને વિશ્વના તમામ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો 5 વર્ષ, અને એમાંથી તારણ કાઢીને 24 વિષયો શોધવામાં આવ્યા. કારણ એ હતું કે આ બધા શાસ્ત્રો ગહન છે અને સમજવામાં સહેલા નથી. ડાયરેક્ટ એન્ટ્રી શક્ય નથી. એટલે જેમ સ્કૂલમાં આપણે ભણવું હોય તો એક એસે લખવો હોય નિબંધ, તો પહેલા અપગ શીખવું પડે, પછી શબ્દ, પછી વાક્ય, પછી પેરેગ્રાફ અને પછી નિબંધ. એવું ગણિતમાં શીખવું હોય તો એક એન્જિનિયર છે જેને જ્યોમેટ્રી જોઈએ, એના વગર ડિઝાઇન ના કરી શકે કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ એન્જિનિયર. તો એને 1 2 3 થી શરૂઆત થાય, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એમ કરતા કરતા એને એન્જિનિયર સુધી લઈ જવાય. આવી વ્યવસ્થા આધ્યાત્મિક ક્ષેત્રમાં જરૂરી લાગી, અને એના માટે આ વિષયો તારવવામાં આવ્યા, અને એનું આપણે અધ્યયન પૂરું કર્યું. એટલે હવે આપણે શાસ્ત્રો સમજવા માટે સક્ષમ બન્યા. અત્યાર સુધી આપણને શાસ્ત્રોની સમજ પડતી નહોતી. મારો પણ અનુભવ છે, દરેકનો અનુભવ છે કે ઉપનિષદ લઈ બેસીએ તો 3જું 4થું પાન આગળ ખસે નહીં. પણ આ સમજણ પછી આપ ગીતા પણ સરસ રીતે વાંચી શકશો, સમજી શકશો, ઉપનિષદ પણ અને બ્રહ્મસૂત્ર. હવે જેવી રીતે ભૌતિક ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યાર્થીને એન્જિનિયર બનાવવામાં આવે છે ત્યારે પર્પસ શું છે કે સિવિલ એન્જિનિયર હોય તો મકાન સરસ બનાવે, મિકેનિકલ હોય તો કાર સરસ ડિઝાઇન કરે, પંખા સરસ બનાવે, કોમ્પ્યુટર એન્જિનિયર હોય તો કોમ્પ્યુટર સરસ બનાવે, એના સોફ્ટવેર ડેવલપ કરે, અને આપણને સુખ સુવિધા વાળું વિશ્વ મળે. અને એ બન્યું છેલ્લા 300-400 વર્ષના પ્રયાસ પછી એ શક્ય બન્યું. આવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રનું લક્ષ્ય શું છે? યસ, શાશ્વત પ્રસન્ન. અને જેવી રીતે ભૌતિક ક્ષેત્રના શિક્ષણે એનું લક્ષ્ય પાર પાડ્યું, એવી રીતે આધ્યાત્મિક ક્ષેત્રના શિક્ષણે પણ એનું લક્ષ્ય પાર પાડવું પડે. હવે કલ્પના કરો કે વડોદરા શહેરમાં ફક્ત 5 જ એન્જિનિયર હોય, 5 ડોક્ટર હોય, 5 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, તો આ શહેર ચાલી શકે? ના ચાલી શકે. ઘણા બધા એન્જિનિયરો જોઈએ, ઘણા બધા ડોક્ટર જોઈએ, ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોઈએ, ઘણા બધા શિક્ષણ શાસ્ત્રીઓ જોઈએ,
છે, આ બધી વ્યવસ્થા એને ડિલિવર કરવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ઋષિના મનમાં આ વાત હતી, હું બહુ સારો યોગી છું, મારે ધ્યાનમાં બેસવું છે, ખૂબ હિમાલયમાં જઈને એક શાંત જગ્યા ઉપર અરે જૂના મકાનમાં બેઠો છું, કકડ ધ્રુસ મકાન, ક્યારે પડી જાય ગેરંટી નહીં. હું ખૂબ ધ્યાનમાં છું, સમાધિ અવસ્થામાં છું, પણ મકાન પડે તૂટીને તો મારી શું દશા? એવી રીતે કોઈ એક જ માણસ આધ્યાત્મ ક્ષેત્રમાં નિષ્ણાત બને અને સમાધિની અવસ્થામાં પહોંચી જાય તો પણ વિશ્વ વ્યવસ્થા ચાલે છે. બધાની એક સ્થિતિ ઉચકાવી જોઈએ. પછી ભલે બધા સમાન ના હોય, કોઈ પ્રાઇમરી લેવલે છોડી દે, કોઈ સેકન્ડરી લેવલે છોડી દે, કોઈ ગ્રેજ્યુએશન લેવલે છોડી દે, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે છોડે, કોઈ રિસર્ચ કરે, બધાની અલગ અલગ સ્થિતિ રહેવાની, અહીંયા પણ રહેવાની. પણ એક બોટમ લાઈન આવી જાય એ બહુ મહત્વનું છે. એક અભણ અવસ્થાની વાત કરું, મારો પર્સનલ અનુભવ. મેં જ્યારે ધંધો શરૂ કર્યો બિઝનેસ, ત્યારે મજૂરો બહુ જોઈએ અમારે. એક અમારો મુકાદમ હતો, ખૂબ સારા મજૂરો, સૌથી વધુ મજૂરો એ મોબિલાઇઝ કરી શકે અમારા માટે મુકાદમની બહુ વેલ્યુ. એટલે લગ્ન હતું દાહોદનું, એટલે કંકોત્રી આપવા આવ્યો મને. એમની કંકોત્રી બી કેવી સાહેબ, મારે લગ્ન છે, મૂળ એનો એટલે આવ્યો તો પૈસા પણ હું નવો હતો, ભાવુક હતો, એટલે હું દાદા લગ્નમાં આવીશ. ના સાહેબ, તમારી ના આવાય. અલા ભાઈ, કંકોત્રી આપવા આવ્યો છું અને મારા દાદી આવું છે. સાહેબ ના, કેમ ના આવે? સાહેબ અમારા ત્યાં રિવાજ એવો છે કે જે અમારા મહેમાનો આવે એ રોટલા ભાગીને આવે અને મારે એમને અનલિમિટેડ દારૂ પીવડાવવાનો. આ સમાજની વ્યવસ્થાની વાત કરું છું, અભણ સમાજની વાત કરું છું. એટલે સાહેબ તમારાથી નહીં અવાય, તમે દારૂ પીશો નહીં અને તમારે તમે એવું કીધું કે રોટલા ભાગીને આવજો. આ એક સમાજ છે, આજે પણ આવો સમાજ જીવન છે. એમની રૂઢીઓ, એમની એવી દશા આજે અધ્યાત્મ ક્ષેત્રમાં છે. આપણે પણ આ અધ્યયન કર્યા પછી લાગ્યું હશે કે સમાજમાં જે વ્યવસ્થાઓ ચાલી રહી છે એ વ્યવસ્થાઓ આધ્યાત્મિક નથી. और अपनी जन संसदी ગીતાજીમાં બહુ સરસ જ્ઞાન માટેની કન્ડિશન મૂકી. અને આપણી ત્યાં તો જન સંસદ ભેગી લોકોને ભેગા કરવામાં આવે, મોટા મોટા જે સૌથી વધારે માણસોને ભેગા કરી શકે એ શ્રેષ્ઠ. જ્યેષ્ઠ અને શ્રેષ્ઠની આખી કલ્પનાઓ બદલાઈ ગઈ. ઋષિની શું કલ્પના હતી અને અત્યારે શું ચાલી રહ્યું છે. આજે આપણે આવો જે મહત્વનો વિષય લઈ રહ્યા છીએ, બે માર્ગ, એક પિતૃયાન અને એક દેવયાન. ઋષિ બે ભાગ પાડે છે. એક સ્પિરિચ્યુઅલી ઇલિટરેટ અથવા લોઅર લેવલનો માણસ અને સ્પિરિચ્યુઅલી લિટરેટ એટલે હાયર લેવલનો માણસ. અને એના માટે રસ્તા બતાવે છે કે શું કરવું. તો એમણે ગીતાજીમાં દેવ અને અસુરના બહુ સરસ લક્ષણો આપ્યા. પહેલા 3 શ્લોકમાં દેવના લક્ષણો આપ્યા કે આને દેવ કહેવાય. અને પછી એક શ્લોક દંભો દર્પો વિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાન ચાપિદાર્થસ્ય પાર્થ સંપદમ આસુરી. અહીંથી શરૂ કરીને છેલ્લા શ્લોક સુધી બધા અસુરના લક્ષણ આપ્યા. અને એ અસુર કેવો? અત્યારે સમાજમાં જે પ્રતિષ્ઠિત છે એવા. સમાજમાં મોટા ભાગના પ્રતિષ્ઠિત માણસોને જો ઇવેલ્યુએટ કરવામાં આવે 16મા અધ્યાયના અસુરના લક્ષણો દ્વારા, તો મોટા ભાગના અસુરમાં આવે. જે લોકો ખૂબ સારા કામો કરી રહ્યા છે એવું આપણે માનીએ છીએ, ખૂબ સારા કામ. એ વિષયને આજે ઋષિને સમજાવવો છે કે પિતૃ કોણ અને દેવ કોણ. મીનાબેન આપણને બહુ સરસ રીતે સમજાવશે, પણ પહેલા આપણે સમજી લઈએ કે ઋષિનો આશય શું છે.
ઋષિનો આશય એવો છે કે અત્યારે જે યુદ્ધની સ્થિતિ છે ચારે બાજુ, અને ક્યારે વિશ્વ યુદ્ધ ફાટી નીકળે એની કોઈ ગેરંટી નથી, એવા સમયે ઋષિ બહુ ડરેલું છે. ઋષિને એક એવો સમાજ પેદા કરવો છે કે ક્યાં એક વ્યક્તિની અંદર, આપણી અંદરનો યુદ્ધ ચાલે છે. આપણી અંદર બે અવાજ આવે છે, એક આત્માનો અને એક દેહનો, અને ઘણીવાર એમાં દેહનો અવાજ જીતે છે. તો આવી સમષ્ટિની વ્યવસ્થા, સમાજની વ્યવસ્થા, રાષ્ટ્ર વ્યવસ્થા, વિશ્વ વ્યવસ્થા સુધી ઋષિને લઈ જવા જ આપણને. આપણે એકલા તો યુદ્ધ શાંત બનીએ, આપણી અંદરથી આત્માનો અવાજ પાવરફુલ થાય એવું બને અને બનશે. તમારે બધા પ્રયાસ કરશો, તમે આટલા નિયમિત છો એટલે મને શ્રદ્ધા છે કે આ જે આપણે ત્યાં જોડાય છે એમની અંદર યુદ્ધ બની જશે. પણ ધેટ ઇઝ બિગિનિંગ ઓનલી. જેમ 5 એન્જિનિયરની કશું ના થાય એવી રીતે ઘણા બધા વ્યક્તિઓ જ્યારે અંદરથી શાંત થાય ત્યારે બધી સમાજની વ્યવસ્થાઓનું નિર્માણ થાય. એટલે સમાજના એક વ્યક્તિ વિશ્વ શાંતિમાં જોડવા માટે ઋષિએ આ વિષય લીધો છે, વિજ્ઞાન અને દેવજ્ઞાન. આ વિષયનું મૂળ છે છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 10મા ખંડમાં ઋષિ અલગ ઉપનિષદમાં અલગ મુદ્દા લે છે અને એ મુદ્દા દ્વારા આધ્યાત્મ ક્ષેત્રને સ્પષ્ટ કરે છે, ખુલ્લું કરે છે. અને આપણે આધ્યાત્મિક સાક્ષર થઈને વિશ્વ વ્યવસ્થામાં એક ભૂમિકા નક્કી કરી અને ભૂમિકા ભજવી અને આપણી સાથે સાથે બીજા આપણા મિત્રોને પણ જોડીએ એવી ઋષિની કલ્પના છે. એટલે આજે આપણે 2 માર્ગ પિતૃયાન અને દેવયાન માર્ગ વિશે અધ્યયન કરીશું. હું મીનાબેનને વિનંતી કરું કે આ 2 માર્ગ વિશે ઋષિએ શું લખ્યું છે એ સમજાવો. ક્લાસમાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ. ખૂબ સુંદર વિષય છે. અત્યાર સુધી આપણે જે ટર્મિનોલોજીના જે વિષયોનો અભ્યાસ કર્યો, આ શબ્દ કોના માટે પરિચિત છે? દેવયાન અને પિતૃયાન શબ્દથી કોણ પરિચિત છે આટલા બધામાંથી? જેમ દ્વૈત શબ્દ અહીંયા આગળ આવ્યા પછી ખ્યાલ આવ્યો કે દ્વૈત શું અદ્વૈત શું. એમાં પિતૃયાન અને દેવયાન માર્ગ જેવું કંઈક છે એ કોને ખબર છે? બહુ ઓછા જણાને ખબર છે. તો આજે આપણે એ વિષય પર આપણે જવાના છીએ અને ટર્મિનોલોજીના વિષયોની આજે સમાપ્તિ થશે. આજે અભ્યાસ પૂરો કરવાના છીએ આ વિષય પછી. તો જેવી રીતે ડૉક્ટર સાહેબ બેઠેલા છે સુરેશભાઈ, કોઈ માણસ બીમાર હોય તો એની બીમારીની તમારે ચકાસણી કરવી હોય તો તમે બ્લડ ટેસ્ટ કરાવો કે બહુ મોટી બીમારી હોય તો MRI કરાવો, જે કંઈ કરાવવું પડે. અને એ કરાવ્યા પછી ખબર પડે કે ભાઈ આ એમની અંદર હિમોગ્લોબિન ઓછું છે કે B12 ઓછું છે, તો એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરો તમે, બરાબર? એવી જ રીતે આ ટર્મિનોલોજીના વિષયો સમજ્યા પછી આપણને ખબર પડી કે આ મન કેવું છે, આ બુદ્ધિ કેવી છે, આ 3 ગુણોનો રોલ આપણા જીવનમાં કેવો છે, સત્વ ગુણ શું છે, રજોગુણ શું છે, તમો ગુણ શું છે, આપણને અત્યાર સુધી ખબર નહોતી. આ પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ નહોતી ખબર. કેટલા બધા નવા વિષયોની આજે આપણને ખબર પડી અને પછી એ ખબર પડી ત્યારે આપણે હવે એ તરફ આપણું પ્રયાણ થશે. એ એવું બનવા માટે શ્રદ્ધા, ગઈ વખતે આપણે શ્રદ્ધાનો વિષય જોયો. શ્રદ્ધા કેવી હોવી જોઈએ, શ્રેયનો માર્ગ કોને કહેવાય અને પ્રેમનો માર્ગ કોને કહેવાય,
આ બધું જ્યારે આપણે સમજતા થઈએ ત્યારે જેમ શશીભાઈએ કહ્યું એમ અધ્યાત્મ જગતમાં આપણે એક પગલું મારી શકીએ. અને ઋષિની પણ કલ્પના એવી જ છે કે ઋષિને એવું છે કે સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. અને સ્વસ્થ સમાજનું નિર્માણ એક વ્યક્તિ નહીં કરી શકે. આખી દરેક વ્યક્તિ જ્યારે આ માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરશે ત્યારે સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. અને મનુષ્ય જીવનની સાર્થકતા પણ ત્યારે જ સિદ્ધ થશે. આપણે કહીએ છીએ કે આહાર નિંદ્રા ભય મૈથુનંચ સામાન્ય એતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ નરાણામ. આહાર નિંદ્રા ભય મૈથુન એ સામાન્ય જે જીવો છે એવા જ આપણે પણ મનુષ્ય તરીકે પણ સામાન્ય પશુઓની જેમ જ આપણે જો જીવીએ છીએ તો આપણી સરખામણી પશુમાં જ થશે. પણ ધર્મો હિ તેષામ અધિક વિશેષ. જો ધર્મ આપણી અંદર જોડાયેલો હશે, આપણી અંદર જો વિવેક હશે તો આપણે કઈક ઉચ્ચ સ્તર પર આપણે જઈ શકીશું. એટલે મનુષ્ય જીવનની સાર્થકતા ત્યારે જ સિદ્ધ થશે. કારણ કે આપણને અહીંયા આગળ મનુષ્ય જન્મ આપ્યો છે તો ખાલી ઈટ ડ્રિંક એન્ડ મેરી એના માટે મોકલ્યા નથી. આપણા જીવનની સાર્થકતા ત્યારે જ છે કે મનુષ્ય તરીકે આપણે જીવવાની શરૂઆત કરીએ અથવા તો મનુષ્ય જીવન શોભે, મનુષ્યને શોભે એવું આપણે જો જીવન કરીએ તો આપણને એ ઋષિની કલ્પના સિદ્ધ થાય. આપણને આમ જોવા જઈએ તો મનુષ્ય જન્મ એક તક છે. એક ગુરુ અને શિષ્યની સામાન્ય વાત કરું કે એક ગુરુ અને શિષ્યને સારું બનતું એટલે વારંવાર મળતા. તો ગુરુજીને પેલો શિષ્ય કહે છે કે હવે બહુ જ છોકરીઓ જોઈ છે, હવે મારે એકાદ પસંદગી કરવી પડશે, હવે શું કરું મને કંઈ સમજણ પડતી નથી. એટલે ગુરુજીને બહુ સારી રીતે એને સમજણ આપવી હોય છે. એટલે ગુરુજી એક દિવસે શિષ્યને કહે છે કે ભાઈ જો આ સરસ મજાનું ગાર્ડન છે ને એમાં તું જા, છેક દરવાજા સુધી જઈ આય અને એમાંથી સારામાં સારું ફૂલ મારા માટે તું લઈ આવ. અને પણ એક શરત છે મારી કે તું અહીંથી શરૂઆત કરે ને તારે પાછું વળીને જોવાનું નહીં કે ભાઈ પાછળ ફૂલ રહી ગયું એમ. તારે આગળ ચાલતા જવાનું ને જે તને ફૂલ મળે એ ફૂલ લઈને તારે આવવાનું ને એ મને આપવાનું. એટલે એને ગુરુએ આ વાત કરી એટલે શિષ્યને તો બહુ સહજ લાગ્યું આ વાત. એટલે એમાં શું ફૂલ લઈને ગુરુને આપવું એમાં તો શું બહુ મોટી વાત છે. એટલે કંઈક સારું. એટલે એણે તો શરૂઆત કરી ગાર્ડનથી ચાલવાની. થોડેક અંદર ગેટ આવતો હતો એટલે એણે તો શરૂઆત કરી, જોવા માંડ્યો કે આ ફૂલ સારું છે, ના આનો કલર બરાબર નથી, આગળ ગયો ગુલાબનું ફૂલ લઉં કે મોગરો લઉં, એમાં એક વિધામાં પડ્યો કે એ આગળ ચાલ્યો. એમ કરતા કરતા ગેટ આવી ગયો અને ત્યાં આગળ એક પીળું ફૂલ ચીમડાયેલું હતું. હવે પાછું વળીને તો જવાનું નહોતું. ગુરુજીની આજ્ઞા હતી કે પાછા વળીને તારે બીજું ફૂલ લેવાનું નથી. હવે છેલ્લો ફૂલનો જે ક્યારો હતો તેમાં એક જ ફૂલ હતું અને એ ફૂલ લઈને એ પાછો આવ્યો. ગુરુજી કહે છે આટલો મોટો ગાર્ડન હતો અને તું આવું ચીમડાયેલું ફૂલ લઈને આવ્યો. કારણ કે ગુરુજી તમારી જે વાત હતી એ મારા મગજમાં તો આવી, પણ મેં એમ થયું કે હજુ મને હજુ આગળ જઈશ ત્યારે કંઈક નવું ફૂલ મને પ્રાપ્ત થશે. એટલે હું એ જ લાલચમાં આગળ ગયો પણ મને તો આ જ મળ્યું. તો બસ હું તને એ જ કહું છું આ છોકરીની પસંદગીમાં તું એવું વિચારીશ કે મને આનાથી કંઈક સારું મળશે, આનાથી કંઈક સારું મળશે, પણ જે મળ્યું છે એમાં તું સારું ભાવ જોઈ અને તું આગળ ચાલ. એમ આપણને પણ આ તક મનુષ્ય જન્મની આ તક મળી છે. આ તક આપણે ઝડપી લેવાની છે. આ જો આપણે તક ઝડપી લઈશું તો જ આપણું મનુષ્ય જીવન સાર્થક થશે. ઈટ ડ્રિંક એન્ડ મેરી વિષય ભોગો તો ઘણા જ છે. એ વિષય ભોગોમાંથી આપણે બહાર રહી અને આપણા જીવનને આપણે મૂલ્યવાન બનાવવાનું છે. અને આજનો વિષય એ તરફ જ આપણને લઈ જાય છે. આપણી વૃત્તિ કેવી છે? અત્યાર સુધી આપણે બધું સમજ્યા. આજે છેલ્લી વાત છે વૃત્તિની. કે આપણે વૃત્તિ કેવી છે અને જેવી આપણી વૃત્તિ હશે એવી આપણી ગતિ થશે. તો સંકુચ આપણે વૃત્તિ ખબર છે, કોઈની સંકુચિત વૃત્તિ હોય, કોઈની વિશાળ વૃત્તિ હોય, કોઈને પેલું કેવું એટલે પોતાની અંદર જ જેને ઇન્ટરેસ્ટ હોય અને કોઈ આપણને એવા પણ મળે કે એને બીજાની મદદ કરવામાં એને મજા પડતી હોય. તો આની સંકુચિત વૃત્તિ ધરાવતો પણ એક વર્ગ છે અને વિશાળતા વૃત્તિ, વિશાળ વ્યાપકપણે રહેવા વાળો વિચારવા વાળો પણ એક વર્ગ છે.
તો સંકુચ વૃત્તિ કયા માર્ગ ઉપર લઈ જાય? જો આપણે સંકુચિત વૃત્તિ ધરાવતા હોઈશું તો આપણને એ કયા માર્ગ પર લઈ જશે? અને જો વિશાળતા હશે, આપણી અંદર વ્યાપકતા હશે, તો આપણે કયા માર્ગે જઈશું એ આપણે આજે સમજવાનું છે. શુક્લ કૃષ્ણે ગતિ હેતે જગત શાશ્વતે ગતે મતે એકયા યાત્વનાવૃત્તિ અન્યયા વર્તતે પુનઃ. જગતના આ બે પ્રકારના માર્ગો સનાતન છે. આપણને અત્યાર સુધી અધ્યાત્મમાં આ બે માર્ગો વિશે કોઈ માહિતી હતી નહીં. અહીં કહે છે ઋષિ કે આ ગીતાકાર કહે છે કે આ બે માર્ગો સનાતન છે. કયા બે માર્ગો? તો દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગ. હવે દેવયાન માર્ગે ગયેલો જે જીવ છે, અહીંયા આગળ મનુષ્ય જ્યારે પોતાનો દેહ છોડે છે ત્યારે એની ગતિ કેવી થાય છે એ વાત કરી છે કે જ્યારે દેવયાન માર્ગે પોતાનો જીવ જ્યારે એ જાય છે ત્યારે પરમ ગતિને પામે છે. પરમ ગતિને એટલે પરમાત્મા સાથે મળી જાય છે, શાશ્વત પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. જ્યારે બીજો માર્ગ છે, કયો માર્ગ છે? પિતૃયાન માર્ગ. પિતૃયાન માર્ગે જે વ્યક્તિ જાય છે એ આવાગમનને પામે છે. આવાગમન એટલે જન્મ મરણનું ચક્ર. જન્મવું મરવું, જન્મવું મરવું, એ આવાગમન કહેવાય. તો આ જગતમાં બે પ્રકારના માર્ગ છે, દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગ. દેવયાન માર્ગ પરમ શાંતિને પ્રાપ્ત કરાવે છે, જ્યારે પિતૃયાન માર્ગ આવાગમનને પ્રાપ્ત કરાવે છે. તો આ બે માર્ગને આપણે સમજવું. આ બે માર્ગને આપણે સમજવું. પાછળ આ બે માર્ગને આપણે સમજીએ. પહેલા તો પિતૃયાન માર્ગ. પિતૃ એટલે આપણા મગજમાં શું કલ્પના છે? આપણા પૂર્વજો, બરાબર ને? પિતૃ એટલે આપણા પૂર્વજો, દાદા મામા જે હોય બધા એ આપણા પૂર્વજો. તો અહીંયા આગળ આપણે પિતૃને સમજીએ. અહીં ઋષિએ એટલી બધી આપણને સ્પષ્ટતા આપી છે. પિતૃ એટલે આપણા પૂર્વજો ને, પણ જે લોકો એક સીમામાં બંધાયેલા છે, પોતાની અંદર એક તો શશીભાઈએ વાત કરી કે પોતાના દેહભાવ, આપણી અંદર દેહભાવ ને આત્મભાવ બે છે. પણ જ્યારે આપણે દેહભાવમાં એ રહેલા હોઈએ ત્યારે આપણે સંકુચિત છીએ. આપણા પોતાના જ પૂરતો આપણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે સંકુચિત છીએ. એટલે જે લોકો પોતાની અંદર, પોતાના કુટુંબની અંદર, પોતાના વ્યવસાયમાં અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ સીમિત છે, સંકુચિત છે અને એ સંકુચિતતાથી પોતાનું જીવન પસાર કરે છે, તેવા લોકો એટલે પિતૃઓ. આપણે કેટલી જુદી જ આમ ડેફિનેશન લાગે. અને એ જે લોકો છે એ પરમાત્માના સ્વરૂપ વિશે સ્પષ્ટ નથી. સંકુચિત એટલે જ છે કે પરમાત્માના વિષય, પરમાત્માના સ્વરૂપ વિશે એ લોકો સ્પષ્ટ નથી. અને ત્યાં આગળ અધ્યાત્મનો રોલ છે. જ્યારે પરમાત્માનું સ્વરૂપ આપણને સ્પષ્ટ થઈ જાય કે પરમાત્માનું અવ્યક્ત અને વ્યક્ત સ્વરૂપ. વ્યક્ત સ્વરૂપ એટલે પરમાત્માનું આ જે કંઈ મેનિફેસ્ટેશન છે, કણ કણમાં પરમાત્મા રહેલા છીએ, ત્યારે આપણે ભણી ગયા કે પંચમહાભૂત તરફ આપણે શુદ્ધિકરણનો ભાવ હશે અને દરેક જીવ પ્રત્યે આપણો કરુણા ભાવ આવશે, ત્યારે પરમાત્માના સ્વરૂપને આપણે સ્પષ્ટ સમજ્યા છીએ એવું કહેવાય. આપણે આપણા વિષયોને થોડા જોડતા જઈશું. એટલે કે પરમાત્માના સ્વરૂપ વિશે સ્પષ્ટ નથી એટલે એ સંકુચિત છે. અને બીજું યાન એટલે વાહન. આપણે અહીંયા આગળ આ યોગ નિકેતનમાં આવ્યા તો આપણું કોઈનું વાહન સ્કૂટર હોય, કોઈની ગાડી હોય, કોઈ સાયકલ પર આવે, એટલે આપણને અહીં લાવવા માટેનું સાધન. એમ પિતૃયાન માર્ગ પર લઈ જવાનો આધાર, આશ્રય શું? તો આપણી વૃત્તિ. કઈ વૃત્તિ? તો સંકુચિત. સંકુચિત વૃત્તિને આધારે આપણે પિતૃયાન માર્ગના પ્રવાસી બનીએ છીએ. હવે આપણી વૃત્તિ, હવે આપણે વૃત્તિને જોઈએ તો વૃત્તિના સ્તર જુદા જુદા છે. વૃત્તિ સંકુચિત વૃત્તિ સીમિત છે, એક કોચલામાં પુરાયેલા છીએ આપણે. એટલે એ કેવી છે વૃત્તિ? કે પોતાની અંદર સીમિત છે. આપણને એવું થાય આપણને મળી ગયું નહીં. ઘણા લોકોને જોઈએ આપણે ઘરમાં પણ જો નાસ્તો કે કશું હોય, આઈસ્ક્રીમ હોય, કેક આવી હોય, તો આપણા બાળકોમાં આપણે જોઈએ ઘણી વખત મને મળી ગયું નહીં. એટલે પોતાના પૂરતું એ સીમિત છે. પછી એ જ જે વાત છે પોતાના પૂરતી સીમિત, એ પછી કુટુંબમાં જાય, પોતાના
પરિવાર બને ત્યારે પરિવાર પૂરતો સીમિત થાય તો મારા પરિવારને મળી જાય છે ને, બીજી શું ચિંતા? આજે ક્યાંકથી કોઈ લાભ મળવાનો હોય સમાજમાંથી કે ગામમાંથી કે ક્યાંયથી પણ, તો કહેશે આપણા પરિવારને મળી ગઈ. કોઈ સમાજે ભેટ આપી હોય તો બીજા બધાને ના મળી હોય ને એને મળે એટલે કે કઈ નહીં, આપણને તો મળી ગયું. આ રીતે સંકુચિતતા પોતાના કુટુંબ પ્રત્યે. પછી વ્યવસાયમાં પણ એટલું સંકુચિત બને. જે સંકુચિત છે એ દરેક જગ્યાએ સંકુચિત રહેવાનું. પોતાના વ્યવસાયમાં તો બીજાનો વ્યવસાય ચાલે કે ના ચાલે, આપણો ચાલે છે. એ જ રીતે સમાજમાં પણ એ સંકુચિતતા બતાવશે અને સંપ્રદાય. એના લીધે આપણી જે વસુદેવ કુટુંબની જે કલ્પના છે ઋષિની કેવી રીતે સાકારિત થશે? કારણ કે એ પોતાનામાંથી છેક સંપ્રદાય સુધી સંકુચિત થતો જાય છે અને છેવટે આ સંકુચિતતા વિશ્વ તરફ પણ જાય છે. અને તેને કારણે શું થાય છે? સંકુચિતતાના મૂળમાં અભ્યાસ કરીએ તો સંકુચિતતાના મૂળમાં રાગ દ્વેષ છે. આ મારું, આ તારું, અહંતા, મમતા, તેની સાથે જે વ્યક્તિ જોડાઈ જાય છે એ રાગ દ્વેષના કારણે જોડાય છે. અને જ્યાં રાગ દ્વેષ આવે છે ત્યાં ઘર્ષણ થાય છે. કોન્ફ્લિક્ટનું મૂળ રાગ દ્વેષમાં છે અને એનું પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છે યુદ્ધ. પછી આ જે પિતૃયાનનો પ્રવાસી છે એ જાહેર વ્યવસ્થામાં સહભાગી થતો નથી, કારણ કે એને જાહેર વ્યવસ્થાની ચિંતા જ નથી. આજે આપણે જોઈએ, આપણને એવું થાય આપણા ઘરમાંથી આપણો કચરો હોય તો કચરો નાખીએ તો આપણે કચરા પેટીમાં નાખવાને બદલે આપણે બહાર આપણી બાઉન્ડ્રી વોલની બહાર નાખી દઈએ. આપણને એમ થાય એમાં શું, બરાબર ને? પણ એક વ્યવસ્થાને આપણે ખંડિત કરીએ છીએ. આપણને એવું થાય કે મારું ઘર તો ચોખ્ખું થઈ ગયું ને, બીજાનું જે થવાનું. પરિણામ શું થાય છે? વ્યવસ્થામાં એ સહભાગી થતો નથી. આવી નાની વાતો તો આપણે કેટલી કરીએ. ગાર્ડનમાં જઈએ, જાહેર રસ્તાઓ પર ચાલતા હોઈએ, બસ વ્યવસ્થા હોય, ટ્રેનમાં જતા હોઈએ, ક્યાંય પણ જતા હોઈએ. અત્યારે તો આપણે એરપોર્ટ પર જઈએ ત્યાં પણ આપણને નવાઈ લાગે એવું બેહુદું વર્તન આજે આપણે કરતા લોકોને જોઈએ છીએ. આપણે પણ એમાં ભાગીદાર છીએ. તો જાહેર વ્યવસ્થામાં જે સહભાગી થતો નથી, પરિણામે શું થાય છે? કચરો નાખીએ, ગંદકી કરીએ, પરિણામે મચ્છર આપણને પણ કરડવાના છે. બાજુવાળાને ત્યાં કચરો નાખે એનાથી એવું સમજવાની જરૂર નથી એ કચરો ફરીથી આપણા ઘરમાં ઉડીને આવવાનો જ છે. એટલે પરિણામ પ્રસન્નતાથી આપણે દૂર રહીએ છીએ અને એનું મૂળ છે અધ્યાત્મનો અભાવ. હવે આપણને એવું થાય કે આ જ ટાઈપના લોકો છે. ના, એવું નથી. જે પિતૃયાનના લોકો છે એટલા આવા સંકુચિત છે એવું નથી. શુભ કર્મો પણ કરે છે. સારા કર્મો કરતા લોકો પણ આપણને દેખાય. શશીભાઈએ વાત કરી ઈષ્ટપૂર્ત કર્મ. ઈષ્ટપૂર્ત કર્મ એટલે શું ખબર છે મને? ઈષ્ટપૂર્ત કર્મ, ઈષ્ટપૂર્ત એટલે વિધિ વિધાન પ્રમાણે કરવામાં આવતા કર્મો. પૂર્ત કર્મ એટલે પોતાની કામનાઓને પોષવા માટે કરવામાં આવતું કર્મ ઈષ્ટપૂર્ત કર્મ કહેવાય છે. હવે ઈષ્ટપૂર્ત કર્મ એટલે અત્યારે આપણે જો સમજીએ તો હોસ્પિટલો બાંધવી, બરાબર છે, પછી નેત્રદાન કરવા, રક્તદાન કરવું, ઘણા લોકો વિદ્યાદાન કરે, પુસ્તકો નોટબુકોનું વિતરણ કરે, દાવડાનું વિતરણ કરે. આ બધા ઈષ્ટપૂર્ત કર્મ છે. ઈષ્ટપૂર્ત કર્મ કરે છે સારું, સમાજના કલ્યાણ માટે જ કરે છે, પણ હેતુ શું છે? નેત્રયજ્ઞ કરી અને હેતુ શું છે? કે ભાઈ અમારું જે બોર્ડ વાગે, અમારી જે આ સંસ્થા છે એણે આટલા જણનું નેત્રયજ્ઞમાં આટલા લોકોના ઓપરેશન કર્યા, આટલા લોકોનું રક્તદાનમાં પ્રોજેક્ટમાં આ સંસ્થાએ આ પ્રોજેક્ટ કર્યો. એ રીતે કોઈ પણ ઈષ્ટપૂર્ત કર્મ હોય એમાં એ સકામ ભાવથી કરે. સકામ ભાવ એટલે પોતાની કામના, પોતાની પ્રતિષ્ઠા વધે અથવા તો પોતાની સત્તા વધે અથવા પોતાની સમૃદ્ધિ વધે. સત્તા, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાના વધારવા માટે જે કોઈ કર્મ કરવામાં આવે છે એ સકામ કર્મ છે. અને સકામ કર્મ કરે છે એમાં કર્તાપણાનો ભાવ છે. હું કરું છું, અમારી સંસ્થાએ આ કાર્ય કર્યું, જેમાં હું આવે છે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાગ જેમ સ્વાંતતા. આ હું કરું, હું કરવાનો, હુંપણાનો જે ભાવ છે, કર્તાપણાનો ભાવ, નાહમ કરતા, પ્રભુ કરતા. અને હું જે કંઈ કરું છું એ પ્રભુ પ્રીત્યર્થે કરું છું એવો ભાવ નથી, પણ હું કરું છું એવો ભાવ છે. આ કર્તાપણાનો ભાવ આવે છે ત્યારે પિતૃયાન માર્ગનો
પ્રવાસી બને છે અને જન્મ મરણના ચક્કરમાં એને કરવું પડે છે. અને આ જ વાત બ્રહ્મસૂત્રમાં પણ કરી છે કે શુભ કર્મ પણ જો સકામ ભાવથી કરવામાં આવે તો એ આત્મજ્ઞાની નથી. તેમને દેવતાઓનો આશ્રય લેવો પડે છે એવું કહે છે. દેવતાઓ એટલે કોણ? આપણને એવું થાય કે અત્યારે જે સમાજમાં જાહેર જીવનમાં જે પ્રવૃત્ત છે એ બધા દેવતાઓ, પછી રાજકીય નેતાઓ હોય, ધાર્મિક નેતાઓ હોય, જે કોઈ હોય, પણ જે ઉજલા સ્થળ પર બેઠેલા છે એ લોકોના આશ્રય લેવો પડે. કારણ કે એમને કંઈક મેળવવું છે, પ્રાપ્ત કરવું છે. આજે કોઈ ધર્મચાર્ય હોય તો એની પાસે એ થાય તો આપણને એને એવું થાય તો હું ત્યાં જઈશ તો મારું આ ફલાણું કામ છે પૂરું થઈ જશે. રાજકીય નેતાના એમાં જાય તો એને એમ થાય કે મારે જે કંઈ મેળવવું છે એમની મદદથી મને મળી જશે. એટલે એમનો આશ્રય લેવો પડે ને એનો આશ્રય લેવો પડે એટલે શું થાય? એ કેમ કરવું પડે? સેવક એટલે શું? સેવક આનામ યથાલોકે, પોતાનો માલિક જે કહે એમ જે કરે એ સેવક. એટલે જે કોઈ સંસ્થામાં એ જાય એ સંસ્થામાં એનો જે વડો હોય એ વડો જેમ કે એમ એને કરવું પડે. અને એને પછી મળે શું? ઈષ્ટ કર્મ કરે છે, શુભ કર્મ કરે છે, અજ્ઞાનતાથી કરે છે, એટલે એને ફળ તો મળવાનું જ છે સારું. કારણ કે જે પ્રયત્ન કરે છે એને ભગવાન કહે છે ફળ તો હું આપું છું. એટલે એના પુણ્ય પણ મળશે અને પાપ કર્મ પણ મળશે. એટલે એનું પુણ્ય, જ્યારે એનું પુણ્ય છીલ થશે ત્યારે ફરી પાછું જનની જઠરે શયનમ. બરાબર છે? પોતાને જન્મ મરણના ચક્કરમાં પિતૃએન વાળાને આવવું પડે છે. અને આ જ વાત પ્રશ્ન ઉપનિષદ, હવે આપણે જવાના છીએ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા તરફ પ્રયાણ કરવાના છીએ. ત્યારે પ્રશ્ન ઉપનિષદમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે કે જે લોકો સકામ કર્મ કરે છે, સાંસારિક કામનાવાળા એટલે પોતાના રાગ દ્વેષથી, અહંતા મમતાથી જે કાર્ય કરે છે, કેવી કામના છે? હું ધનવાન થઉં, હું પ્રતિષ્ઠાવાન થઉં, હું સત્તાવાન થઉં, હું મોટો કુટુંબ કબીલા વાળો છું, મારી પાસે આટલું છે. આ બધી સકામ કામનાઓ છે, સાંસારિક કામનાઓ છે. અને એ સકામ કર્મ કરનારા રઈ છે. આ નવો શબ્દ પાછો શું? રઈ. એટલે શું? તો એ પ્રશ્ન ઉપનિષદનો બહુ મોટો શબ્દ છે આ રઈ. એ આપણે આખું ઉપનિષદ આના ઉપર છે. રઈ અને પ્રાણ. પ્રાણ એટલે જે મુખ્ય છે એ પ્રાણ, અને રઈ એટલે જે ગૌણ છે. દાખલા તરીકે સૂર્ય એ પ્રાણ છે, આખા જગતનો સ્ત્રોત છે. અને સૂર્ય પોતે સ્વયં પ્રકાશી છે એટલે મુખ્ય પ્રાણ છે. જ્યારે ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશમાન થાય છે એટલે એ રઈ છે. બીજાના પ્રકાશથી જે પ્રકાશમાન થાય એ રઈ. પેલો સૂર્ય ન હોય તો ચંદ્રનું અસ્તિત્વ રહે નહીં. તો સૂર્ય એ મુખ્ય પ્રાણ છે અને રઈ એ ગૌણ છે. સૂર્ય સ્વતંત્ર છે જ્યારે ચંદ્ર પરતંત્ર છે. મુખ્ય પ્રાણ સ્વતંત્ર છે, રઈ પરતંત્ર છે. એટલે અહીં સમજાવે છે કે જે સકામ કર્મ કરવા વાળા છે, સાંસારિક કામના વાળા છે, એ લોકો સકામ કર્મ કરે છે એટલે એ લોકો રઈ છે. શું છે? રઈ છે એટલે પરતંત્ર છે. એમને પોતાનો પ્રકાશ નથી, એ બીજાના પ્રકાશથી જીવન જીવે છે. તેથી તેઓ પિતૃએન માર્ગે જઈ અને વારંવાર જન્મને ધારણ કરે. ગીતાકારે ખૂબ સુંદર શ્લોક આપ્યો છે 8મા અધ્યાયમાં. ધુમોરાત્રિ સદા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમ સમજ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તન. આપણે જે વાત થઈ એ જ વાત અહીં શું કહે છે કે અંત સમયે જેનું મન દક્ષિણાયનના વાદળ સહિતના આકાશ જેવું જે ધૂંધળું છે તથા કૃષ્ણ પક્ષ જેવું અંધકારયુક્ત હોય છે તે બ્રહ્મને ન જાણનારો આવાગમનને પ્રાપ્ત થાય છે. હવે આપણને ખબર હશે દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે શું? ઉત્તરાયણ અને ઉત્તરાયણ મકર સંક્રાંતિ આવે છે ત્યારે શું હોય છે? ઉત્તરાયણ છે. એટલે આખા વર્ષના અયન એટલે વર્ષના બે ભાગ, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ. દક્ષિણાયનમાં શું હોય છે? આકાશ કેવું હોય એ વખતે? એક વાદળવાળું
આકાશ એ વખતે જો આપણે નજર કરીએ તો એકદમ આકાશ વાદળવાળું હોય એટલે આકાશ આપણને સ્પષ્ટ દેખાય નહીં, ધૂંધળું હોય. બીજી વાત એટલે આ અયનની વાત થઈ, દક્ષિણાયન. બીજી વાત છે પ્રશ્ન પક્ષ. પ્રશ્ન પક્ષ આપણા મહિનામાં 2 ભાગ પડે છે, બરાબર? 15 દિવસના. 15 દિવસનું શું હોય? શુદ્ધ પક્ષ, અને બીજા 15 દિવસ વદ પક્ષ. શુદ્ધ પક્ષને આપણે કહીએ શુક્લ પક્ષ અને વદ પક્ષને આપણે કહીએ કૃષ્ણ પક્ષ. કૃષ્ણ પક્ષમાં શું હોય? વદમાં ચંદ્રમા હોય નહીં, બરાબર? એટલે રાત્રિએ શું હોય? અંધકાર. એટલે અહીંયા આગળ ઋષિને શું કહેવું છે? ગીતાકારને એવું કહે છે, કેવું છે કે કૃષ્ણ પક્ષમાં જેવી રીતે અંધકાર હોય છે, અંધારું હોય છે, અને બીજું દક્ષિણાયનમાં શું હોય છે? વાદળો હોય છે, આકાશ સ્વચ્છ નથી, આકાશ નિર્મળ આપણને દેખાતું નથી. એવી જ રીતે જેનું અંતઃકરણ આવું ધૂંધળું છે, સ્પષ્ટ નથી, જેના મનમાં આવી મલિનતા છે, જે નિર્મળ નથી, જેનું અંતઃકરણ, દક્ષિણાયનનું વાદળ જેમ ધૂંધળું છે, એમ જે વ્યક્તિના મનમાં આવું સ્પષ્ટતા નથી, ગોટાળા છે, એવો વ્યક્તિ. અને બીજું પ્રશ્ન પક્ષના જેવો અંધકાર, જેની અંદર જ્ઞાનનો પ્રકાશ થયો નથી, એવી વ્યક્તિ બ્રહ્મને જાણનારો બની શકતો નથી. ખરું ક્લિયર? અહીંયા આગળ પિતૃયાન માર્ગવાળો પ્રવાસી છે, એનું મન અંતઃકરણ શુદ્ધ થતું નથી. એટલે આ જે પિતૃયાન માર્ગવાળું છે એને અહીં જુદા જુદા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રમાં આવા જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. કૃષ્ણ પક્ષ એટલે આપણે ચોખવટ કરી કે જેમાં અંધકાર છે. દક્ષિણાયનમાં જે વાદળ છે એ ધુમાડાવાળું છે, નિર્મળ નથી, સ્વચ્છ નથી, સ્પષ્ટ નથી, અને એટલા માટે એને કેવું માર્ગ કહે છે? ધૂમ માર્ગ. પ્રકાશ છે પણ પ્રકાશની ઉપર એટલો બધો ધૂમ છે કે એ પ્રકાશને જોઈ શકતો નથી. એની અંદર જ્ઞાન છે, જ્ઞાન ઢંકાયેલું છે શેનાથી? અજ્ઞાનથી. હવે એ અજ્ઞાન રૂપી જ્ઞાનને, અજ્ઞાન રૂપી અંધકારને જ્યારે મિટાઈ દઈશું ત્યારે એ પિતૃયાન માર્ગમાંથી બીજા માર્ગ તરફ પ્રવેશ કરી શકશે. એટલે આ પિતૃયાન માર્ગની સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ કે કઈ બાકી રહે છે આમાં? થઈ ને? તો હવે દેવયાન માર્ગ, બીજો માર્ગ એટલે દેવયાન માર્ગ. જેમ પિતૃની આપણે ડેફિનેશન જોઈ એવી જ રીતે દેવ. દેવ કોણ છે? તો કે પૃથ્વી પરના સર્વ જીવો પ્રસન્ન. કારણ કે પરમાત્માનું સ્વરૂપ એને સ્પષ્ટ થઈ ગયું. પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ અને અવ્યક્ત સ્વરૂપની એને સ્પષ્ટતા થઈ ગઈ છે. એટલે પૃથ્વી પરના સર્વ જીવો પ્રસન્ન રહે અને પંચમહાભૂતના શુદ્ધિકરણ માટે જે નિષ્કામ ભાવે પ્રવૃત્ત રહે છે એ દેવ. દેવ એટલે આપણને અત્યાર સુધી કલ્પના હતી કે મુગટ પહેરતા હશે, નામ હશે, તેમ હશે, કુંડળ પહેરેલા હશે, એવા દેવના આ સમાજમાં પણ આપણને આવા દેવો દેખાય. અત્યારે પિતૃયાન માર્ગની વાત કર્યા પછી આપણને એવું થાય કે આવા દેવો તો વળી હોતા હશે, પણ એ પણ આપણને ખ્યાલ આવશે કે આને પણ દેવ કહેવાય છે. અને એનું સાધન શું છે? આ કે જે આ રીતે નિષ્કામ ભાવે પ્રવૃત્તિ, નિષ્કામ ભાવનો સહારો લઈને જે પોતાનું જીવન જીવે છે એ દેવ. આ છે દેવ. પરમાત્માની વ્યવસ્થામાં સૂર પુરાવે તે દેવ. આ પરમાત્માનો જે યજ્ઞ ચાલી રહ્યો છે આખો, એ પરમાત્માના યજ્ઞમાં જે સહાયભૂત થાય છે. આપણે ઓર્કેસ્ટ્રામાં જોઈએ ને કે જુદા જુદા કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, પણ એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વાગે ત્યારે કેટલું સરસ સંગીત નિર્માણ થાય. એવી જ રીતે આ જે દેવો છે એ દેવો પરમાત્માની વ્યવસ્થામાં તાલથી તાલ મિલાવે છે, એટલે દેવ કહેવાય છે. અને પોતાના આત્માના અવાજને ઓળખે છે. ડોલરને ઠુકરાવીને અમદાવાદની કિડની હોસ્પિટલમાં જે આવ્યા, લોકોની દુઆ મળી એમને, લોકોના હિતનો વિચાર કર્યો એવા એચ.એન. ત્રિવેદી ડોક્ટર સાહેબ. અને અબ્દુલ કલામથી તો કોણ પરિચિત નથી. આ રીતે જેની અંદર નિસ્વાર્થ ભાવે શુદ્ધ અંતઃકરણે આત્મભાવમાં રહીને જે જીવન દરમિયાન આ જીવન શુભ કર્મો કરે છે અને વિષય ભોગનો ત્યાગ કરે છે, તેઓ દેવયાન માર્ગે શાશ્વત પ્રસન્નતાને પામે છે. એક કોઈ કવિતા છે, અબુબેન આર્ધેવી, ઇંગ્લિશ કવિતા છે. એમાં એમનું કે એમણે એક આખી કવિતા લખી અને એમાં એમને એક દિવસે રાત્રે સૂતા હતા અને એમને સ્વપ્નમાં આવે છે. સ્વપ્નમાં એક દેવદૂત આવે છે
અને દેવદૂતના હાથમાં એક ચબરકી હોય છે. એટલે ચબરકી હોય છે એટલે પેલા આબુબેન પૂછે છે કે આ એમનું સ્વપ્ન છે, પણ સ્વપ્નમાંથી આપણે શું સાર લેવાનું છે એ વાત છે. પૂછે છે તો કહે છે કે ભાઈ આ પરમાત્માને, એટલે પેલા આબુબેને પૂછ્યું કે આ શું છે આ ચબરકીમાં? ત્યારે પેલો દેવદૂત કહે છે કે આમાં જે પરમાત્માને જે ગમતા હોય, જે પરમાત્માને પ્રેમ કરતા હોય એવા લોકોના નામ છે. એટલે અબુબેને એ ચબરકી જોઈ અને જોવે છે તો એમાં એમનું નામ નથી. એટલે પછી પેલા દેવદૂતને કહે છે કે પરમાત્માને પ્રેમ કરે છે એ વાત તો તારી બરાબર છે, પણ જે પરમાત્માના જે લોકો છે એ લોકોના માટે જે કામ કરે છે એ વધારે એનાથી ચડિયાતું છે. અને હું આ પરમાત્માના જે લોકો છે એના માટે હું સેવા કરી રહી છું. એટલે આવી એની દેવદૂત સાથેની એમની ચર્ચા થાય છે અને પછી એમનું નિદ્રા તૂટી. બીજે દિવસે પાછું ફરીથી એમના સ્વપ્નમાં દેવદૂત આવે છે અને ફરીથી પાછી એ ચિઠ્ઠી લઈને આવે છે. તો એ ચિઠ્ઠીમાં ફરીથી એમણે અબુબેન આધેલને પૂછ્યું કે લાવ ભાઈ આ ચિઠ્ઠી. તો એ ચિઠ્ઠીમાં પહેલું નામ અબુબેન આધેલનું હતું, કારણ કે પરમાત્માની સેવા કરતા પરમાત્માના લોકોને એમને વધારે મહત્વ આપ્યું. આ સૃષ્ટિમાં જે કોઈ લોકો છે, જે કોઈ સજીવ સૃષ્ટિ છે, એ સજીવ સૃષ્ટિનું કાર્ય કરવું એ પરમાત્માની જ સેવા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે નિષ્કામ ભાવે, આ સ્ટોરી ઇંગ્લિશમાં છે અને બહુ સુંદર છે. અબુબેન આધેલ, જો કદાચ વાંચ્યું હોય તો સર્ચ કરીને, એમણે ખૂબ સુંદર રીતે આખી વાર્તા સ્ટોરી કાવ્ય લખ્યું છે. એટલે આવું નિસ્વાર્થ ભાવે શુદ્ધ અંતઃકરણથી જે આત્મભાવમાં રહીને કાર્ય કરે છે એ લોકોની ચોક્કસ પરમાત્મા નોંધ લે છે. અને આ જ વાત પ્રશ્ન ઉપનિષદમાં પણ છે કે જેઓ તપ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા અને વિદ્યા વડે દેવ્યાન માર્ગમાં પ્રવેશ કરવા માટે આ 4 વસ્તુ અનિવાર્ય છે. શું છે? તો તપ. આપણને એમ થાય તપ એટલે શું? એક પગ પર ઊભા રહેવું એ તપ, બહુ લાંબા ગાળા સુધી ઉપવાસ કરવું એ તપ, એકલા જપ કરવું એ તપ. તપ એટલે શું? તપની વ્યાખ્યા શું? તો કે છે તપો દ્વંદ્વ સમાન. ઘણા લોકો એવું કહે કોઈ નિશ્ચિત ધ્યેય માટે પ્રયત્નશીલ રહેવું એ તપ. કોઈ એમ કહે કે મેં તો બહુ મોટો બંગલો બાંધવાનો નિશ્ચય લીધો છે એને તપ ના કહેવાય. પણ જે સર્વજન હિતાય, બહુજન સુખાય જે નિર્ણય લેવામાં આવે એને તપ કહેવાય. તો એવું તપ કરતા આજે આપણે કદાચ હું ના કહેવું જોઈએ છતાંય મારાથી કહેવાય છે કે સંપૂર્ણ જીવન આજે આ અધ્યાત્મનું માળખું બનાવવા માટે જે સિલેબસની તૈયારી કરી રહ્યું છે, આપણી સામે જે પ્રગટ કરવામાં આવે છે એના માટે આખું અમારું સાહિત્ય નિર્માણ, આખી એક ગ્રુપ છે. એ ગ્રુપે નિર્ણય કર્યો છે કે આપણે આ કામ કરવાનું છે. તમે માનશો નહીં, દર મંગળવારે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ જાતની બ્રેક વગર આ સિલેબસ, અત્યારે અમે બ્રહ્મસૂત્ર પર કાર્ય કરી રહ્યા છીએ, એની નોટબુક બનાવી છે. તો એના માટે જે કટિબદ્ધ થાય ભાઈ આ પરમાત્માની વ્યવસ્થામાં આપણે એક ભાગરૂપ બનવું છે, આ માળખું બનાવવા માટે આપણે નિમિત્ત બનવું છે. પછી બધા સહજતાથી આ પુસ્તકોને વાંચી શકશે. અત્યારે આપણે નથી વાંચી શકતા. તો એના માટે જે કટિબદ્ધ થાય છે, નિશ્ચિત ધ્યેય માટે, બહુજન હિતાય ધ્યેય માટે જે કાર્ય કરવામાં આવે છે એને તપ કહેવાય. બ્રહ્મચર્ય, બ્રહ્મં ચરતિ ઇતિ બ્રહ્મચર્ય, જે 24 કલાક બ્રહ્મમાં રમે એ બ્રહ્મચર્ય. બીજું બ્રહ્મચર્ય અધ્યાત્મના માર્ગ ઉપર જ્યારે આપીએ છીએ ત્યારે બ્રહ્મચર્ય પેલા સામાન્ય બ્રહ્મચર્યની વાત નથી કે જેની અંદર સતત પરમાત્માનું કાર્ય રમતું હોય એ બ્રહ્મચર્ય. અને શ્રદ્ધા, શ્રદ્ધા વિશે તો આપણે આખો વિષય સમજી લીધો. ઈશ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધા જ્યારે હોય. અને બીજું વિદ્યા, અધ્યાત્મ વિદ્યા. કારણ કે આ જે કાર્ય કરવા વાળો છે ને તો ભૌતિક વિદ્યામાં તો બહુ જ સમર્થ થઈ ગયો છે અને બહુ એક્સપર્ટ થઈ ગયો છે, પણ અધ્યાત્મ વિદ્યાની એને જરૂર છે. તો તપ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા અને અધ્યાત્મ વિદ્યા વડે જે પરમાત્માની શોધ કરે છે એનો એ ક્યાં જાય છે? દેવ્યાન માર્ગે. ત્યાં આગળ શાશ્વત પ્રસન્નતાને આપણે જોઈએ છીએ. દેવ્યાન માર્ગના પ્રવાસી સેવા ક્ષેત્રમાં જોઈએ. આપણને પહેલા જ મેં કહ્યું હતું કે આપણને એવું થાય કોણ હશે દેવ, પણ આ બધા દેવો છે. મધર ટેરેસાની ભારત દેશમાં 62 સંસ્થાઓ છે અને એમણે નક્કી કર્યું છે કે આ પરમાત્માનું જો કામ હશે તો મારે કોઈના પાસે માંગવું નથી. અને આજે 62 સંસ્થાઓ એકદમ સારી રીતે ચાલે છે. અને એમનું કેવું એવું છે મધર ટેરેસાનું કે મારે એવું દાન
તમારી પાસેથી વધે છે એટલે મને આપો એવું નહીં, પણ તમે કરકસરથી તમારો જે ખર્ચ છે એમાંથી કરકસર કરીને આપો, તમારા ગાંઠનું આપો, અને એમની સંસ્થા આજે સરસ રીતે ચાલે છે. એ જ રીતે જલારામ બાપા, રવિશંકર મહારાજ, વ્યવસાયિક ક્ષેત્રે પણ આ બધા દેવો છે. આઝાદીની ચળવળમાં જોઈએ, ગાંધીજી તો ખરા જ, પણ એમની સાથે એમને સહકાર આપવા વાળો કેટલો બહોળો વર્ગ હતો, અને પોતે ક્યાંય પોતાના નામ વગર આઝાદીની ચળવળમાં હોમાઈ ગયા. અને ગાંધીજીને આઝાદી આપી એ પોતાનો ગોલ હતો, છતાંય જ્યારે આઝાદી મળી ત્યારે એ ક્યાં હતા? નોઆખંડી. આ દેવ્યાન માર્ગના પ્રવાસી છે. જેવી રીતે સરકાર હવે આ દેવ્યાન માર્ગમાં જે કાર્ય કરતા હોય એમને શું મળે તો કે સામાન્ય આપણે કામ કરીએ છીએ તો આપણને કેટલી બધી મદદ મળે છે. આજે એક સારું કામ કરવા માટે બીજા 10 જણ આપણને ટેકો આપતા હોય છે. તો આ દેવ્યાન માર્ગે આપણે જોઈએ છે એ લોકોને સહકાર મળે છે અને એમની સંસ્થાઓ સરસ રીતે ચાલતી હોય છે. જે રીતે પિતૃવ્યાન માર્ગનો શ્લોક આપણે જોયો એવી જ રીતે દેવ્યાન માર્ગ. દેવ્યાન માર્ગમાં કહે છે કે અંત સમયે જેનું મન ઉત્તરાયણના વાદળ વગરના આકાશ છે. અત્યારે આપણે ઉત્તરાયણ ચાલી રહ્યું છે, બરાબર? એટલે ઉપરનું જે આકાશ છે આપણા જે નજર કરજો તો કેવું સ્વચ્છ હશે, એમાં ક્યાંય વાદળા દેખાશે નહીં, એવું સ્વચ્છ હશે. અને શુક્લ પક્ષ એટલે શુદ્ધ પક્ષ, એમાં અજવાળું હોય છે, અને અજવાળું પણ આપણે કહીએ છીએ. એવો આ બ્રહ્મને જાણનાર આ વ્યક્તિ જેનું મનસ્થિતિ, જેનું અંતઃકરણ આવું સ્વચ્છ શુદ્ધ છે, નિર્મળ છે, જેની અંદર આ જ્ઞાનનો પ્રકાશ થયો છે, એવો એક બ્રહ્મને જાણનારો પરમાત્માને પામે છે. આ રીતે દેવ્યાન માર્ગમાં પણ માર્ગના પણ જુદા જુદા નામોથી ઓળખાય છે. શુક્લ પક્ષ પણ કહી શકાય, ઉત્તરાયણ, અને અર્ચી માર્ગ. અર્ચી માર્ગ એટલે પ્રકાશ, અજ્ઞાન તિમિરાંધસ્ય, અંધકારનો જે નાશ કરે છે એ પ્રકાશનો માર્ગ છે. હવે આપણે બંને માર્ગ જોઈ લઈએ, પિતૃવ્યાન માર્ગ અને દેવ્યાન માર્ગ. પિતૃવ્યાન માર્ગ સંકુચિતતા વાળો છે, દેવ્યાન માર્ગ વિશાળતા તરફ લઈ જાય છે. સંકુચિતતા છે એમાં એનું પ્રેરક બળ, એનું ચાલક બળ શું છે? અહંકાર અને બુદ્ધિ. જ્યારે દેવ્યાન માર્ગ વાળો આત્માને કેન્દ્રમાં રાખે છે, સકામ પ્રવૃત્તિ કરે છે, નિષ્કામ પ્રવૃત્તિ કરે છે દેવ્યાન માર્ગ વાળો. પિતૃવ્યાન માર્ગ વાળો સકામ પ્રવૃત્તિ કરે છે એટલે ક્યારેક એને સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા મળે, ક્યારેક પ્રેમ મળે, ક્યારેક એટલે એની અંદર પ્રસન્નતા અને વિષાદ આવ્યા કરે છે. જ્યારે દેવ્યાન માર્ગ વાળો શાશ્વત પ્રસન્ન જીવન. આ રીતે પરપ્રકાશિત જે રય અને પ્રાણ જે કહ્યું ને, એટલે રય એટલે પરપ્રકાશિત છે, જ્યારે દેવ્યાન માર્ગ વાળું સ્વયં પ્રકાશિત છે એટલે મુખ્ય પ્રાણ છે. એ પ્રેમ માર્ગી છે, જ્યારે પેલું શ્રેય માર્ગી છે. પરમાત્માની વ્યવસ્થામાં અસહયોગી છે, જ્યારે દેવ્યાન માર્ગનો પ્રવાસી સહયોગી છે. એટલે એને ફરી જન્મ લેવો પડતો નથી, જ્યારે પિતૃવ્યાન માર્ગવાળાને વારંવાર જન્મ મરણના ચક્કરમાં પડવું. હવે આ પિતૃવ્યાન માર્ગ અને દેવ્યાન માર્ગની યાત્રા એક સ્તર સુધી સરખી છે, અને પછી આપણી જે ગતિ થાય છે એ ગતિ પ્રમાણે ફાટા પડે છે. વૃત્તિ કેવી છે? પેલી આપણે વારંવાર વાર્તા સાંભળીએ છીએ કે મૂર્તિકાર હોય તો એક મૂર્તિકારને એવું થાય છે કે મારા પાપી પેટ માટે હું આ કામ કરું છું. જ્યારે બીજાને એવું થાય તો અહીંયા આગળ આ સુંદર મજરનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને મારા શ્રમ વડે હું આ મૂર્તિ બનાવું છું અને એમાં પરમાત્માની આમાં સ્થાપના પ્રતિષ્ઠા થવાની, એવો એક જેનો ભાવ છે. એટલે કેવી વૃત્તિ છે? વૃત્તિ અનુસાર ગતિ કરે છે, એટલે વૃત્તિ પ્રમાણે અહીંયા આગળ ગતિ થાય. જીવન જીવતા જીવતા પિતૃવ્યાન માર્ગ જેમ શ્રેય અને પ્રેમ જીવન જીવતા આવે છે, એવી જ રીતે આ ચાલુ કાળ અંત સમયની વાત તો પછી કરવાની છે, પણ અંત સમય આવે ત્યાં સુધી જીવન જે આપણે જીવીએ છીએ એ કેવી રીતે જીવીએ છીએ? તો જીવન જીવતા સમાંતર ચાલે છે અને બંને સાથે જ આવે છે. ઉર્ધ્વ ગતિ કે અધોગતિ કરવી એ આપણા હાથની વાત છે. અને ત્રીજી અગત્યની વાત, બાળક ન હોવા છતાં દેવ્યાન માર્ગ વાળો અમર બને છે. આપણને એવું થાય કે પિતૃવ્યાન માર્ગમાં જે હોય ને એ લોકો આપણે બધા પિતૃવ્યાન માર્ગના જ પ્રવાસી છીએ,
તો આપણને એવું થાય કે આપણા ઘેર તો બાળક નથી એટલે આપણું નામ હવે અમર થશે નહીં. તો આપણે ઇતિહાસ જોઈએ કે નરસિંહ મહેતાનો વિચાર કરો કે આ બધા જે દેવ્યાન માર્ગના પ્રવાસી હતા એમના કયા બાળકો હતા. આજે કોણ એમને અત્યારે બાળકવાળાને કોણ યાદ કરે છે? આપણી 5મી પેઢી આજે બીજી પેઢી આપણા દાદાને કોઈ યાદ નથી કરતું. જે ગુજરી ગયા ને પછી શરૂઆતના પીરિયડમાં વર્ષ 2 વર્ષ આપણને યાદ આવે. આપણા પતિ હોય કે આપણા પિતા હોય કે આપણો બાળક હોય જે એટલો બધો અસહ્ય આપણને ગમતો હોય છતાં પણ થોડા ટાઈમમાં આપણે ભૂલી જઈએ છીએ. અમર પણ રહે છે. ગાંધીજીના બાળકોને આજે કોઈ યાદ નથી કરતું પણ અમર પણ થઈ ગયું. બાળક ન હોવા છતાં પણ જે ચિરકાળ સુધી લાંબા ગાળા સુધી જેને યાદ કરે છે એવા એ દેવ્યાન માર્ગના પ્રવાસીને આજે આપણે પણ યાદ કરીએ છીએ. નરસિંહ મહેતા, મીરા, રવિદાસ, ગોરા કુંભાર બધા કેટલા બધા છે. એકનાથ, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય. એટલે પિતૃયાન માર્ગ પરથી દેવ્યાન માર્ગ પર જવું હોય તો પ્રામાણિક ગૃહસ્થ જીવન, વાનપ્રસ્થની પ્રવૃત્તિ કરવી, સંન્યસ્ત મનોદશા, વિશાળ દ્રષ્ટિકોણ જોઈએ અને પરમાત્માના સ્વરૂપની સ્પષ્ટ સમજ હોય, કર્મનો સિદ્ધાંત અને સ્વશ્રદ્ધા અને વિશેષ. આ સિવાય આ 3 માર્ગ દેવ્યાન માર્ગ, પિતૃયાન માર્ગ અને અન્ય યોની પણ છે એ પણ આપણે સમજીએ. અન્ય ગતિ કોની થાય? દેવ્યાન માર્ગ અને પિતૃયાન માર્ગની તો આપણને સ્પષ્ટ સમજ મળી પણ અન્ય ગતિ તો કહે છે કે જે લોકો દિવ્યાન માર્ગના અધિકારી નથી બનતા અને પિતૃયાન માર્ગને પણ સારી રીતે નિભાવી નથી શકતા એવો અધમ ગતિને પ્રાપ્ત કરી કીટ યોનિમાં જન્મ મળે છે. કીટ યોનિ અને અહીંયા આગળ એ જ વાત કઠોપનિષદમાં કહ્યું છે કે જેનું પાપ વધારે છે, જેના પુણ્ય ઓછા અને પાપ વધારે હોય એમને પશુ પક્ષી અથવા પ્રાણીઓનીમાં તથા જેમના પાપ અતિ અધિક હોય તેમને વૃક્ષ યોનિમાં જન્મ મળે છે. વૃક્ષ યોનિમાં જન્મ લેવો આપણને એવું થાય કે આ વૃક્ષોને જ્યારે જોઈએ ને ત્યારે એમને થાય કે એક જ જગ્યા પર કેટલા વર્ષો સુધી આ વૃક્ષોને ઉભા રહેવું પડે છે. ઠંડી, ગરમી અને એમની તો સહજ રીતે એમને કાર્ય કરવું જ પડે. તમે પથ્થર મારો તો એમને ફળ આપવું જ પડે. પરમાત્માની વ્યવસ્થા છે. જ્યારે આપણને ફ્રી લીડ મળી છે આપણે કયા માર્ગે જવું એ આપણા હાથમાં છે. શુભ કર્મ અજ્ઞાની લોકો પણ કરે છે, જ્ઞાની લોકો પણ કરે છે પણ અજ્ઞાન દ્વારા કરતો હોવાને કારણે એ પિતૃયાન માર્ગમાં જાય છે, એ પરત આવે છે અને દેવોનું અન્ન બને છે. આજે ભીષ્મ પિતામહને આપણને એમ થાય કે એમને મૃત્યુ ઈચ્છિત મૃત્યુ હતું એમને અને એમણે એમના મૃત્યુને રોકી રાખ્યું. એ પણ જ્ઞાની હતા. એમને ખબર પડી પોતાના અંતઃકરણમાં એમને થયું, પોતાનો આત્મભાવ જાગ્યો અંત સમય. એટલે એમણે વિચાર્યું કે મેં કોને પ્રાધાન્ય આપ્યું મારા જીવનમાં? મેં જે અપરાધ થયા, જે વિરોધ થયા એનો હું સાક્ષી બન્યો અને છેલ્લે મૃત્યુ વખતે એટલો બધો અજંપ હતો. આ સહસંગ એટલે શું? પોતાની અંદર આ બધી વેદના થવા માંડી અને છેલ્લે જ્યારે કૃષ્ણ ભગવાન એમની પાસે ઉપસ્થિત થાય છે ત્યારે એમની જેટલી શંકાઓ હતી બધી શંકાનું સમાધાન કૃષ્ણ ભગવાને આપ્યું અને ત્યારે એમનું મન શાંત થયું અને એમની અંતઃકરણમાં પ્રસન્નતા નિર્માણ થઈ. એમનું અંતઃકરણ શુદ્ધ બન્યું ત્યારે એમણે મૃત્યુને આવકાર્યું. એટલે ભીષ્મ પિતામહ એટલે આપણા જે અંતઃકરણની જે સ્થિતિ છે એ અંતઃકરણની સ્થિતિને ધીરે ધીરે આપણને ખબર પડવી જોઈએ. પહેલા વાત કરી એમને ખબર પડી એટલે આજે ભીષ્મ પિતામહને આજે આપણે યાદ કરીએ. હવે છેલ્લી વાત અંતકાળને સુધારવું છે. હવે અંતકાળને સુધારવું હોય તો કેવી રીતે સુધારવું? એક એલઆઈસી મારા તમારા જેવાના એલઆઈસીની પોલિસી લેવી હોય તો એ કોઈ સલાહકારને પૂછે ને તો એક સલાહકારને પૂછાડે કે ભાઈ મારે એક પોલિસી લેવી છે તો હું કેવી રીતે લઉં અને કયા સમયે લઉં તો મને વધારે રિટર્ન મળે. તો એ એડવાઇઝર પછી એવું કહે છે કે તમારા જન્મ અને તમારા મૃત્યુના આગલા દિવસે લો તો રિટર્ન વધારે મળે. તો પેલા બેન કહે છે કે ના પણ મૃત્યુ ક્યારે આવશે તો ખબર નથી. એટલે મૃત્યુની જો ખબર ના હોય તો તમે લો છો જ. આપણે બધા લઈએ છીએ કારણ કે મૃત્યુની આપણને ખબર નથી. એટલે અંતકાળને જો આપણે સુધારવો છે તો જીવનકાળ દરમિયાન આપણે આપણી ચકાસણી કરવાની છે
અને કેવી રીતે હું મારું જીવન જીવું છું, પ્રભુને ગમે એવું જીવું છું કે મને ગમે એવી રીતે હું જીવું છું, એ જો આપણે વિચારતા થઈએ તો આપણો અંધકાર સુધરે. અને ગીતાકારે કહ્યું છે કે યમ યમ પાપી સ્મરણ ભાવો ત્યજન તે કલેવર. આ જે કલેવર છે, આપણું જે શરીર છે, એ જે ભાવ સાથે આપણે છોડીશું ને, એવા ભાવ સાથે, જેવા ભાવોનું સ્મરણ કરતા દેહ છોડે છે, તે ભાવો પ્રમાણે તેને નવો જન્મ મળે છે. એક ભાઈ બીમાર પડે તો વિઝિટ માટે સુરેશભાઈ જેવા ડૉક્ટરને બોલાય અને ડૉક્ટર આવ્યા વિઝિટ માટે, તો એમને થર્મોમીટરથી તાવ પણ માપ્યો, પછી કહે છે કે ચાલો બીપી પણ માપ્યું. એટલે એમણે બીપી માપ્યું અને ડૉક્ટર સાહેબ બોલ્યા 120/80, એટલે પેલા ભાઈ કહે છે વેચી દો. જેવો ભાવ હશે ને એવો જીવ જશે. તો આપણે ભગવતમાં આવે છે પેલો સાવરણી ખાતો હોય છે ભાગ પેલી ગાય, અને પેલાનો જીવ મરતી વખતે સાવરણીમાં જીવ જાય છે. એટલે અંતકાળ આપણો કેવો છે એની પર આપણો નવો જન્મ નક્કી થાય છે. યમ યમ પાપી સ્મરણ ભાવો ત્યજન તે કલેવરમ તમ તમે વેતી કંપની સદાત ભાવ ભાવિત. એટલે જેવા ભાવ હશે એવા, એટલે આજથી જાગ્યા ત્યાંથી સવાર આપણો જે અત્યારનો જે ભાવ છે એને આપણે બદલતા છે. અને જોડે જોડે કહે છે કે અંતકાલે જ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાન્યસ્ત સંશય. જે મનુષ્ય અંતકાળે મારું જ સ્મરણ કરતા કરતા દેહ છોડે છે તે મારા જ સ્વરૂપને પામે છે, તેમાં કોઈ શંકા. એટલા માટે જ આપણે કહીએ ને છેલ્લે ભગવાનનું નામ લો, પણ છેલ્લે ભગવાનનું નામ આવે. આખા દિવસ દરમિયાન જે કરવું એ રાત્રે સ્વપ્નમાં આવે છે ને, એવી જ રીતે આખા જન્મમાં, આખા જીવનમાં આપણે જે કર્યું હોય એ જ અંતકાળે આવે છે. એટલા માટે હવે આપણે શું કર્યું છે એ કાળનું કંઈ કે છે ને, કાળ બાધક બનતું નથી. તમે ગમે તે સમય મરી જાઓ ને, આપણે મૃત્યુ આવે, દક્ષિણાયનમાં આવે, તે અંધકારમાં આવે, કૃષ્ણ પક્ષમાં આવે, પણ જ્યારે આપણું આ અંતઃકરણ જ્યારે શુદ્ધ થઈ ગયું હશે ત્યારે કાળ કોઈનો બાધક બનતો નથી. જે મહાપુરુષ દિવસે કે રાત્રે, શુક્લ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં, ઉત્તરાયણમાં કે દક્ષિણાયનમાં ગમે ત્યારે બ્રહ્મલોકમાં પ્રવેશી શકે છે. કોણ? કે જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, તે એના માટે કાળ બાધક બનતો. હવે આ જે જ્ઞાન છે એને બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન થવાથી વાંચી શકો છો કે નિશંક બને છે. આટલી ક્વોલિટી જ્યારે આપણી અંદર આવે છે ત્યારે આપણે નિશંક બનીએ છીએ, આપણી શંકાનું સમાધાન થાય છે અને ત્યારે એ વ્યક્તિ બ્રહ્મને જાણનારો બને છે. ઓમ તત્સત. ભાવગીત માટે પ્રીતિબેન દેસાઈનું વિનંતી કરું છું. Shri
ઓચિંતો કોઈ વેળા લેવા પણ આવશે. ઓચિંતો કોઈ વેળા લેવા પણ આવશે. આવો યોગેશ્વર મારા ખુલ્લા છે બારણાં. આવો યોગેશ્વર મારા ખુલ્લા છે બારણાં. ક્ષણભરની જિંદગીને યુગ યુગ સંભાળના. ક્ષણભરની જિંદગીને યુગ યુગ સંભાળના. દીધેલું જીવન પાછું આપવું પડે છે. દીધેલું જીવન પાછું આપવું પડે છે. ત્યારે ઓ મૂંઝી માનવ શાને રડે છે. ત્યારે ઓ મૂંઝી માનવ શાને રડે છે. મૃત્યુને પણ ખીલવા દે જીવનના બાગમાં. મૃત્યુને પણ ખીલવા દે જીવનના બાગમાં. ક્ષણભરની જિંદગીને યુગ યુગ સંભાળના. ક્ષણભરની જિંદગીને યુગ યુગ સંભાળના. અસ્તુ. ખૂબ સુંદર અવાજ પ્રીતિબેન, ખૂબ ખૂબ અભિનંદન. પરમાત્માએ તમારી પર કૃપા કરી છે. સરસ કરી. હવે આજે છેલ્લો રાઉન્ડ. કઈ પ્રશ્નોત્તરી પછી એપ્રિલ મહિનામાં આપણે કયા કયા વિષય ભણ્યા એ બોલો. કોણ પૂછે? કયા કયા વિષય આપણે નું અધ્યયન કર્યું? કર્મથી શરૂઆત થઈ. કર્મ સિદ્ધાંતોમાં કર્મ, પછી શરણાગતિ નો સિદ્ધાંત, પછી અંતિમ સત્તાનો સિદ્ધાંત. સરસ. ટૂંકમાં બધાને કંઠસ્થ છે એ શું ભણ્યા અને મને શ્રદ્ધા છે કે વિષયમાં શું છે એ પણ ખબર હશે, એ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા કર્મનો સિદ્ધાંત બોલો. કર્મના પ્રકાર કેટલા? યસ. ઓકે, સમજાવશે ત્રણમાં શું ફેર? વિકામ કોને કહેવાય, સકામ કોને કહેવાય, નિષ્કામ કોને કહેવાય? એક વ્યક્તિ કોઈ સમજાવે કે આ ત્રણમાં શું ફેર છે. હા, બે. હા, અલગ બેન. વિકામ એવું કે તમે જે કર્મ કરો એનાથી પણ વધારે અપેક્ષા રાખો. યસ. પછી સકામ એટલે જે કર્યું એ પ્રમાણે તમે અપેક્ષા રાખો. નિષ્કામ એટલે જે પણ કાંઈ કરો એ તમે પરમ સત્તાને સોંપી દો. તમારે કાંઈ જેનો સ્વાર્થ નથી અને તમારે કાંઈ જોઈએ. બહુ સરસ. એક્સ્ટ્રાઓર્ડિનરી. આપણે બધી કૃપા. શરણાગતિ. શરણાગતિ કોની લેવાની? સમર્થ. પરમાત્માની એટલા માટે નહીં કે ખાલી પરમાત્મા છે, પણ એ સર્વ સમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વ વ્યાપક છે. બધા ગુણો આપણી અંદર, જેટલા પણ ગુણો આપણી અંદર આવે છે એ બધા પરમાત્મામાંથી આવે છે, અને જે દોષ આવે છે એ દેહમાંથી આવે છે. એટલે પરમાત્માની શરણાગતિ લેવાની. શરણાગતિના લાભ શું? બોલો. જે લાભ બાળકને મળે છે. હા હા, સરવાઈ. यस, निश्चित हो जाता है. જેમ બાળક છે માતાના શરણે જાય પતી ગયું, પછી એને કશી ચિંતા નથી. આ તણાવનું મૂળ છે ને, આપણે માથે ટોટોળી કરીએ છીએ એ છે, અને રોગોનું મૂળ તણાવમાં છે. જો પ્રસન્ન રહેવું હોય
તો પ્રભુના શરણે રહેવું. અને શરમ એટલે એવું નહીં કે બધું છોડી દેવાનું, આપણે બધી પ્રભુ કરશે ને આપણે શાંતિથી ખાઈ લઈ મજા કરીશું, એવી શરણાગતિ નહીં. શરણાગતિ સવારની નહીં, રાતની. સવારે તો પ્રભુ હું તારો કુંવર છું, તારી બધી વ્યવસ્થા હું સંભાળીશ, હું કઈ ખામી નહીં રાખું. પણ રાત્રે થાય કે પ્રભુ મેં પ્રયાસ તો બહુ કર્યા પણ મને થોડો ટૂંકો પડ્યો, હવે તારી જરૂર છે. અંતિમ સત્તા. અંતિમ સત્તા ક્યાં છે? કોની પાસે છે? પરમાત્મા પાસે. અંતિમ સત્તાનું મહત્વ શું છે? એકવાર આપણને સમજ પડી જાય કે અંતિમ સત્તા પરમાત્મા પાસે છે તો આપણામાં શું ફરક પડે? યસ. અને આપણે ખોટી સત્તા વાળાઓની પાછળ પાછળ ના ફરીએ. અત્યારે આપણને ખબર છે એક કોર્પોરેટરની ઓળખાણ હોય તો આપણે આ નાના કોર્પોરેટમાં ઓળખીતા છે. એની મર્યાદા શું છે એને બિચારા ખબર છે. આનંદનો સિદ્ધાંત આ બહુ જ મહત્વનો સિદ્ધાંત છે. ખૂબ બધા માર્ગનું અસ્તિત્વ આ સિદ્ધાંત પર છે. બોલો હવે મને કહો, સુખ અને આનંદ વિચારો, આપણી પાસે આટલી બધી સંપત્તિ હોય અને 2-5 લાખ રૂપિયા માટે આપણે ભીખ માંગીએ. સગા દીધા પે શાહ આલમના ભીખ માંગતા શીખી. અધ્યાત્મનો જો સૌથી મહત્વનો કોઈ વિષય હોય તો આ છે, સુખ અને આનંદ. પણ આ ટ્રાન્ઝિટ પોઈન્ટ જે છે ને, ટ્રાન્ઝિટ પોઈન્ટ આ બહુ મહત્વની વાત છે. આ આપણે જ્યારે તૈત્રીય ઉપનિષદ ભણીશું ત્યારે બધી એકદમ સ્પષ્ટતાઓ મળી જશે. પણ અત્યારે થોડી વાત કરું. આ આનંદ વિષય શું છે અને કેવી રીતે સુખ અને આનંદ વચ્ચે શું સંબંધ છે, આપણા આનો વિગતવાર સિદ્ધાંત તરીકે ભણી ગયા. જરા રિવ્યુ કરતો. આપણું મૂળ સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એટલે આનંદ આપણી અંદર જ છે. અને લાસ્ટ ટાઈમ જે બલ્બ પર આપણે લેયર્સ મૂક્યા બતાવ્યું હતું કે બલ્બની અંદર પ્રકાશ છે પણ દેખાતો નથી, આનંદ છે પણ આપણે પહોંચી શકતા નથી. તો સુખ માટે આપણે ભૌતિક સાધનોની જરૂર પડે છે. સુખ માટે ભૌતિક સાધનોની જરૂર પડે છે. અને જીવ એ સુખના સાધનો પાછળ એટલો મગ્ન રહે છે કે અંદર જે આનંદ છે એ ભૂલી જાય છે. હવે અંદરનો જે આનંદ છે સુખ એમાંથી જ આવે છે. સુખનું મૂળ બીજે ક્યાંય બહાર નથી. સુખનું મૂળ બીજે ક્યાંય બહાર નથી, આપણા અંદરના આનંદમાં જ છે. પણ એ જ્યારે આપણે એ સુખના સાધનોનો અનુભૂતિ કરીએ છીએ અને ક્ષણવાર માટે આપણે અલગ થઈ જઈએ છીએ. અને એ વખતે જે આનંદની એક ક્ષણિક અનુભૂતિ થાય છે એને આપણે સુખ કહીએ છીએ. ફરી રિપીટ કરું. સુખના સાધનોની શોધ આપણી સતત ચાલુ છે. માંથી એક સાધન મળ્યું એટલે એ શોધ ત્યાં થોડીક અટકી અને પેલા આનંદ સુધી પહોંચ્યા આપણે. સમજાય છે? સુખના સાધનોની શોધ જ્યાં અટકે છે ત્યાં આનંદની એક ઝલક મળે છે. ઝલક. હવે બે રસ્તા છે. ઋષિએ બહુ સરસ વાત કરી. એક રસ્તો છે કે
વિશ્વના તમામ સંસાધનો, તમામ સમૃદ્ધિ, તમામ પ્રતિષ્ઠા, તમામ સત્તા જેને મળી જાય એને એક માણસ આનંદ કહેવાય. યુનિટ એક માણસ આનંદ એટલે 1 કિલો. અને જે આપ્તકામ છે, અકામક છે, જ્ઞાની છે, જ્ઞાનનો અમલ કરી રહ્યો છે, એવા જે વ્યક્તિઓ છે દેવોના ટ્રેનિંગ, એમને 100 ગણો આનંદ કોઈ પણ સાધન વિના મળે છે. હવે ખ્યાલ આવ્યો ધીમે ધીમે કે પેલા માણસને, અને હજી સુધી સાહેબ વિશ્વમાં ભૌતિક ક્ષેત્રના સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા દ્વારા એક માણસ આનંદ સુધી એક પણ માણસ પહોંચ્યો નથી. એક પણ માણસ, આપણો રેકોર્ડ છે, એક પણ માણસ પહોંચ્યો નથી. અને 100 ગણા આનંદમાં તો કેટલાય છે લાઈન બંધ, અને છતાં આપણને શ્રદ્ધા ક્યાં છે? પેલામાં. જે અશક્ય છે, ઇતિહાસમાં અત્યાર સુધી જે શક્ય બન્યું નથી, એની પર આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધા. અને જે લોકો આપણી સામે દ્રષ્ટાંત છે, મસ્ત જીવન જીવ્યા છે, એની પર શ્રદ્ધા નથી. આધ્યાત્મિક ક્ષેત્રનું, આધ્યાત્મિક શિક્ષણનું જે પ્રયોજન છે એ શ્રદ્ધા બદલવાનું છે. સુખના સાધનો પરથી અંદરના આનંદ તરફ લઈ જવાનું. આશ્રમ વ્યવસ્થા બોલો, કેટલા આશ્રમ? 4. વેરી ગુડ. કયા? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, હવે પહેલા બે આશ્રમ તો બધાને ખબર છે. તમે ગમે તે વ્યક્તિવાળાને પૂછો ને, પાનના ગલ્લાવાળા એવી કહેશે કે આ બે આશ્રમ બરાબર છે. બ્રહ્મચર્ય આશ્રમ ભણવાનું અને ગૃહસ્થ આશ્રમમાં પરણવાનું, વ્યવસાય કરવાનો, બાળકો પેદા કરવાના, આ બધાને ખબર છે. મને કોઈ વાનપ્રસ્થ આશ્રમ અને ગૃહસ્થ આશ્રમમાં શું કોણ કે છે? એ કરી કે મલકનંદા મેં બહુ સરસ વાત કરી એવું આ ગૃહસ્થ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમમાં શું ફરક? વોટ ઇઝ ધ ડિફરન્સ? ગૃહસ્થ આશ્રમ સકામ કર્મ અને પેલામાં નિષ્કામ કર્મ, Very good. સમાજ માટે કામ કરે, પેલું કુટુંબ માટે, હા. કુટુંબને એના જેવા. પિતૃયાળમાં દેવયાન. વાનપ્રસ્થ આશ્રમ એ દેવયાન માર્ગ તરફ પ્રસ્થાન કરવા માટેનો આશ્રમ. અને બીજી થોડું સ્પષ્ટતા કરી દઉં કે ગૃહસ્થ આશ્રમમાં આપણે સકામ કર્મ કરીએ છીએ એવું જ નથી. કે ગૃહસ્થ આશ્રમની એટલી જ જરૂર છે કે બહુ જ મહત્વનો આશ્રમ છે. જે લોકો ગૃહસ્થ આશ્રમમાં પ્રામાણિકપણે પોતાની જીવન જરૂર, પોતાના શરીરના નિભાવ માટે, જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જે કોમર્શિયલ એક્ટિવિટી કરે છે, એ લોકો સકામ કર્મ નથી કરતા, એ નિષ્કામ કર્મ. પણ જે સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા એક લેવલ આવી ગયું પછી પણ જે પ્રવૃત્તિ કરે છે એ સકામ કર્મ. આ સકામ અને નિષ્કામનો અર્થ જરા સમજી લઈએ. જે લોકો ગૃહસ્થાશ્રમમાં પોતાના કુટુંબના નિભાવ માટે પ્રામાણિકપણે જરૂરિયાત જેટલું જ સંસાધનો ભેગા કરે છે, અપરિગ્રહી થઈને જરૂર અને મિનિમમ જોઈએ, પાછો વાનપ્રસ્થમાં જીવન જીવવા માટે જરૂરી સાધનો પણ જોઈએ, એટલા સંસાધનો માટે જે લોકો પ્રવૃત્ત છે એ નિષ્કામ કર્મ યોગી છે. આપણા મનમાં ખોટું ઠસાયું છે કે પરણ્યા અને વ્યવસાય કર્યો એટલે આપણે સકામ થઈ ગયા, સંસારી થઈ ગયા. એવું નથી. ઘણા દાખલા છે કે સંસારમાં રહી, બાળકો પેદા કરી, વ્યવસાય દરમિયાન જ એ લોકો શ્રેષ્ઠ પુરુષ બન્યા. અને આ જે પછીની જે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમની જે ઋષિની કલ્પના છે બહુ મસ્ત છે.
એકવાર જેના બાળકો તૈયાર થઈ જાય, એની જવાબદારી, ગૃહસ્થ જીવનની જવાબદારી જેની પૂર્ણ થઈ જાય પછી એ જો એ જ વ્યવસ્થામાં સંકુચિત રહે તો એ પિતૃયાદનો પ્રવાસી એને જાહેર જીવનમાં કોન્ટ્રીબ્યુટ કરવું પડે. અને જાહેર જીવન ને અંડર એસ્ટિમેટ ના કરશો. આપણે 40% આપણી આવકના 40% 40 થી 50% જાહેર જીવન માટે ખર્ચીએ છીએ. આપણી આવકના ટેક્સ દ્વારા ચૂકવીએ છીએ. બધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ મૂકો ને, દિવસે દિવસે પર્સન્ટેજ વધી રહ્યા છે. અને રિટર્ન કેટલું મળે છે? આપણા પ્રાઇમ મિનિસ્ટર બોલ્યા છે કે હવે અહીંથી 100 રૂપિયા મોકલીએ છીએ, તમે લોકો જે 100 રૂપિયા ટેક્સ ભરો છો તમારી પાસે 10% પહોંચે છે, 90% કરપ્શન, મિસમેનેજમેન્ટ. એનું કારણ આ વાનપ્રસ્થ કોન્સેપ્ટ સમજાયો હતો. જો વાનપ્રસ્થ આ જવાબદારી સ્વીકારી લે, 20 કરોડ સિનિયર સિટીઝન છે, 20 કરોડ, અને સરકારી વ્યવસ્થામાં ખાલી 5 કરોડ એમ્પ્લોઈઝ છે બધી ટોટલ. વિચાર કરો 2 કલાક લાગે. આધ્યાત્મ ક્ષેત્રનું આ કામ છે કે એમને પ્રવૃત્ત કરવા, સિનિયર સિટીઝન્સને આ વાનપ્રસ્થ બનાવીને જાહેર જીવનમાં પ્રવૃત્ત કરવા. અને સંન્યાસ આશ્રમનું પણ એટલું જ મહત્વ છે. કેમ કે સંન્યાસ આશ્રમ એ નવો જન્મ તૈયાર કરવાનો આશ્રમ છે. અને આજે વાત કરીને કે જન્મ મરણના આપણે જ્યારે શાસ્ત્રો વાંચીશું, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા ત્રણેયમાં આ વાત આવશે, જન્મ મરણના ફેરામાંથી બચવું. આજે સમજી લઈએ. આ બહુ મહત્વનો મુદ્દો છે. કદાચ એકાદ વિષય રહી જાય તો વાંધો નહીં, પણ આ સ્પષ્ટતા કરી દો. આ વાત બ્રહ્મસૂત્રમાં બહુ સરસ રીતે સમજાવી છે. જેવી રીતે આ જન્મમાં આપણે ભૌતિક શરીર લઈએ છીએ, જન્મ સમયે આપણે ભૌતિક શરીર માના પક્ષમાંથી જ લઈએ છીએ અને મૃત્યુ સમયે છોડી દઈએ છીએ. અને એ પંચમહાભૂત વડે બનેલો દેહ અહીંયા પંચમહાભૂતમાં ભળી જાય. બરાબર? આ આપણને બધાને ખબર છે. બીજી વાત આપણને ખબર પડી કે નવો જન્મ આ જ અંતઃકરણ. હવે આપણા 3 શરીર છે, કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. એટલે આપણે ખાલી સ્થૂળ શરીર છોડીએ છીએ. બાકીના 2 કારણ શરીર અને સૂક્ષ્મ શરીર લઈને નવો જન્મ મેળવીએ છીએ. એમાં બધું જ એવું રહે છે. કર્મના ફળો અને વાસનાઓ સાથે આપણે અંતઃકરણ લઈને નવો જન્મ લઈએ છીએ. અને આ આપણી ગતિ ચાલુ છે. અને એમાં જેમ જેમ આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરીએ એમ સૂચિના શ્રીમદામે યોગ વસ્તુ વિજાય છે. એટલે આપણે આ જન્મમાં વાત પૂરી ના થઈ તો નેક્સ્ટ એમાં ના થયું તો નેક્સ્ટ એમાં ના થયું. અત્યારે જે સારા સારા માણસો દેખાય છે એ ગયા જન્મના પુણ્યશાળી આત્માઓ છે. અને જેમને જેમને પરમાત્માએ અનુકૂળતાઓ બધી આપી છે, પછી એ સ્પોર્ટ્સમાં હોય, એન્ટરટેનમેન્ટમાં હોય, રાજકીય વ્યવસ્થામાં હોય, સમાજ વ્યવસ્થામાં હોય, ધર્મ વ્યવસ્થામાં હોય, સંપ્રદાયમાં હોય, બધા એમનું દ્વેષ ના કરશો, કેમ કે એ ગેરજન પુરુષારી આત્મા. અને એમની પાસે 2 ચોઈસ છે. ક્યાં એ પુણ્ય ભોગવે અને પૂરું કરી નાખે, પછી પાછી ગતિ નક્કી છે. અને જે લોકો નથી ભોગવતા એમની ઉર્ધ્વગતિ છે. હવે મહત્વની વાત આવે, જન્મ મરણના ફેરામાંથી છૂટવાનું એટલે શું? જેવી રીતે સ્થૂળ શરીર આપણે છોડ્યું, સ્થૂળ શરીર આપણે આ જન્મમાં છોડ્યું અને સૂક્ષ્મ શરીર સાથે આપણે 4, 5, 25, 50 જન્મો લીધા અને દરેક જન્મમાં આપણે પ્રગતિ કરતા કરતા એ સ્ટેજ એવું આવ્યું કે આપણું અંતઃકરણ 100% શુદ્ધ થઈ ગયું.
એ દિવસે અંતઃકરણ રહેતું નથી. અંતઃકરણના અસ્તિત્વ માટે વાસનાઓ જરૂરી છે. અંતઃકરણના અસ્તિત્વ માટે વાસનાઓ અને કર્મનું ફળ જરૂરી છે. હવે કર્મના ફળને સમજીએ. જે લોકો નિષ્કામ કર્મ કરે છે એમને કર્મનું ફળ મળતું નથી. નિષ્કામ કર્મ કરનારને કર્મનું ફળ મળતું નથી. સકામ કર્મ કરનારનું કર્મનું ફળ બાકી રહે છે. એ વાસનામાં પરિણમે છે અને વાસનાઓ છે ત્યાં સુધી નવો જન્મ છે. એટલે જો જન્મ મરણના ફેરામાંથી બચવું હોય તો એનો અર્થ એ કે જેટલા ઝડપથી આપણે નિષ્કામ કર્મ તરફ વળીશું એટલા ઝડપથી આપણે રઘુનંદન કરવાનું. મને યાદ છે કે હું નર્મદા પ્રોજેક્ટમાં કામ કરતો હતો. શરૂઆતમાં એ પ્રોજેક્ટ 50 વર્ષમાં પૂરો થયો. પછી 30 વર્ષથી અને સીસી પટેલને કામ સોંપવામાં આવ્યું કે સમય નથી, 30 વર્ષનો પ્રોજેક્ટ તમે 10 વર્ષમાં કરો. અને એમને આખું પ્લાનિંગ કર્યું કે કઈ એક્ટિવિટી પેરેલલ ચાલે અને કેટલા વધારે એન્જિનિયરો એમ્પ્લોય કરવામાં આવે, કેવી રીતે આખી વ્યવસ્થા કરવામાં આવે કે જેથી આપણે સમયસર પ્રોજેક્ટ પૂરો કરીએ. ખરું ને? એ જુદી વસ્તુ છે. આજે તો પૂરો થઈ ગયો. પણ જેવી રીતે કોઈ મકાન બનાવવાનું હોય કે ભાઈ આ મકાન 2 વર્ષમાં બનવાનું છે. આ ઇવન આમાં રિફાઇનરી જે બની જામનગરની એમાં પણ હું ઇન્વોલ્વ હતો. તો ધીરુભાઈ અંબાણીએ હિસાબ મૂક્યો. એના જે ઓરિજિનલ પ્લાનિંગ પ્રમાણે 20 વર્ષે એ બનવાની હતી. એને મારે 5 વર્ષમાં બનાવ્યું. અને એ જે 15 વર્ષનો ગાળો જે બચે એના જે બેનિફિટ એ હિસાબ કર્યો તો કે પેલા કે આ વહેલું કરવા જેવું પૈસા બહુ આપવા પડે તો આપો કેટલા રૂપિયા. એમણે ડબલ પૈસા ખર્ચ્યા. ઓરિજિનલ પ્રોજેક્ટ કોસ્ટ કરતા ડબલ. અને પ્રોજેક્ટ સમયસર પૂરો કર્યો અને સફળ થયો. એવી રીતે આપણે આ જન્મમાં આપણી કોઈની પાસે અમારા જેવા અરુણની પાસે તો 15 વર્ષ જ બાકી રહે, 14 વર્ષ. મારી પાસે 30 વર્ષ છે. તમારા બધા પાસે 50-60 વર્ષ છે. કેટલા વર્ષ બાકી? એટલા જો બચી પડીએ, રાત દિવસ લાગી જઈએ, નિષ્કામ કરો, સંપૂર્ણ શ્રદ્ધા વધારવા માટે શું કરવાનું? હા, શ્રદ્ધા વધારે તરફ જવા માટે ધ્યાન, યોગ અને જ્ઞાન. યોગના 8 ભાગ બોલો. ચાલો એ તો બધું બધા બોલશે. બોલો. યોગ વાળા છે એટલે કશું કેવું ના પડે. બહુ સરસ. યુ આર લકી. જેમને યોગનું જ્ઞાન છે એમને આ વિશે સમજવા જરાય તકલીફ નહીં. અને આ સહજતા દેખાય છે. મને અત્યાર સુધી આટલા બધા વર્ગો મેં લીધા પણ આટલી સહજતા દેખાતી નથી. એટલે અહીંયાથી આમ તૈયાર થયેલું માહિતી છે. અદ્ભુત જમીન છે. શ્રદ્ધાના પ્રકાર બોલો. હા, ઈ શ્રદ્ધા નથી. સાત્વિક શ્રદ્ધા, તામસી શ્રદ્ધા और राजसिक श्रद्धा. વેરી ગુડ. એક ભાગ. બીજો ભાગ અહીંયા ઈ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધા બે. પણ મુખ્ય ભાગ હજી બાકી રહે. મુખ્ય ભાગ ત્રણ પ્રકાર શ્રદ્ધા. એ તો નહીં. સાત્વિક, રાજસ, તામસ થઈ. ઈશ્વર શ્રદ્ધા અને સ્વશ્રદ્ધા પણ થઈ ગઈ. આત્મશ્રદ્ધા, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા અને સાચી શ્રદ્ધા. એ સૌથી મહત્વના 3 ભાગ છે. અશ્રદ્ધા એટલે શું બોલો? અશ્રદ્ધા. હા,
વેરી ગુડ. શ્રદ્ધા એટલે કોઈની પર શ્રદ્ધા, કોઈની પર એટલે જે કોન્ફિડન્સ છે કોઈના ઉપર નહીં. કોઈના પર વિશ્વાસ નહીં. એ લોકો બહુ ખરાબ જીવન જીવે, બહુ જ એવા લોકો હોય છે સમાજમાં, અશ્રદ્ધાવાળા ઘણા છે. દરેક જગ્યાએ ક્વેશ્ચન હા તરત બેસે બસમાં બેસે તો એટલે આવું થાય કે ડ્રાઈવર પર પહોંચાડશે કેમ. અંધશ્રદ્ધા ના તો બહુ જ અત્યારે સાહેબ મંદિરોમાં જે ટોળા દેખાય છે એમાં 90% અંધશ્રદ્ધા વાળા છે. 90% સાચી છે. પોતાની વિવેક બુદ્ધિથી કસાઈને જે શ્રદ્ધા આપણે પોતાની વિવેક બુદ્ધિથી. સરસ. અને લોજિક, બધા એવું કે શ્રદ્ધા હોય એટલે લોજિકનો ઉપયોગ નહીં કરવાનો, બિલકુલ ખોટી. લોજિકના અલ્ટિમેટ પોઈન્ટ, લોજિકનું છેલ્લું પોઈન્ટ, બુદ્ધિનું છેલ્લું લેવલ, ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય. બુદ્ધિનું છેલ્લું લેવલ થી શ્રદ્ધા શરૂ થાય. પણ એક ધોરણથી 12મું ધોરણ ભણ્યા વગર કોલેજમાં કેવી જવાય? કોઈ એમ કે મારે 1 થી 12 ભણવું નથી અને સીધા કોલેજમાં જવું છે, કોઈ કોણ એને એડમિશન આપશે? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા સુધી ગયા વગર સીધા સમાધિમાં જતું રહેવું કેવી રીતે થશે? તો શ્રદ્ધા એટલે લોજિકનો પૂરેપૂરો ઉપયોગ કર્યા પછી, લોજિકનો પૂરેપૂરો ઉપયોગ કર્યા પછી જે નિશ્ચય આવે, જે નિર્ણય આવે એને સ્વીકારવો અને એમાં આત્માને જોડવો. સાહેબ આપણા બધાનો આત્મા કહે છે ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ. એટલે પહેલું સ્ટેપ લોજિકનું અને બીજું સ્ટેપ આપણા જે ઈષ્ટદેવ હોય ત્યાં બેસવાનું, શાંતિ. અને ત્યાં સ્ફૂર્ણા આવશે કે તે લોજિકથી નિર્ણય લીધો છે એ પણ ખોટું છે. કરી શકે લોજિકનો પૂરેપૂરો ઉપયોગ કર્યા પછી પણ નિર્ણય ખોટો હોઈ શકે. ત્યાં ઈશ શ્રદ્ધા ન હોય. પણ એ ક્યારે થાય કે જ્યારે આત્માનું લેવલ ઉચકાતું હોય ત્યારે. ઉપદ્રષ્ટા અનુગમતા ભર્તા ભોગતા મહેશ્વર પરમાત્મેથી ચાપિતો દેહે શ્રી પુરુષ હોય. આત્માના લેવલ સુધી એટલા માટે તો આ શિક્ષણ છે કે કેવી રીતે આપણી અંદર આત્માની જાગૃતિ થાય. આત્માના લેવલે લીધેલો નિર્ણય ક્યારેય ખોટો નહીં. આત્માના લેવલે લીધેલો નિર્ણય કદાચ લોજિક નહીં પણ વાપર્યું હોય, પણ અંધશ્રદ્ધા અને સાચી શ્રદ્ધા વચ્ચેનો ડિફરન્સ સમજાવવો જોઈએ. અંધશ્રદ્ધામાં સરકી જઈએ એ ના ચાલે, લોજિકનો ઉપયોગ ના કરીએ એ પણ ના ચાલે, પૂરેપૂરા લોજિક પર ડિપેન્ડન્ટ રહીએ એ પણ ના ચાલે, અને કોઈની વાતમાં આવી જઈએ, ભલે આપણને એમના માટે જેટલું માન હોય એ હોવું જોઈએ, પણ એની વાતમાં આવી જઈએ એ પણ ન ચાલે. આખું બેલેન્સ કરવાની વાત છે. શ્રદ્ધા બહુ જ મહત્વનો વિષય છે. શ્રી અને પ્રેમ બોલો. હવે અહીંયા એક બહુ સરસ ક્લુ આપું. આપણો બધો આધાર જે કઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવાનો મુખ્ય આધાર આપણા વિચાર પર છે. એક જ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણા કંટ્રોલમાં છે, વિચાર. આ વિચારનું અવલોકન થવું જોઈએ. આ વિચાર આપણે શું વિચારીએ છીએ એ વિચારવું જોઈએ. આપણે શું વિચારીએ છીએ એ વિચારવું જોઈએ. અને એવી રીતે કરો આપણે એ પ્રેક્ટિકલી કરી શકીએ.
એક સમય માટે બેસવું, 1 મિનિટનો સમય લેવો, એના 1 મિનિટ એક નોટ પેન લઈને બેસવાનું, એ મિનિટમાં જેટલા વિચારો આવ્યા હોય લખી નાખવાના, 1 2 3. અને વિચારો કેવા ભરે ખબર છે? આપણે યોગ નિકેતનની વાત કરીએ ને, એટલે યોગ નિકેતન નો વિચાર શરૂ થાય, પછી યોગ નિકેતનમાં પંખો અવાજ કરતો તો ત્યાંથી શરૂ થાય, એટલે એ વિચારમાં યોગ નિકેતન છટી ગયું અને તમે પહોંચી ગયા પંખાઓ. એ પંખો કોણે બનાવ્યો હતો કે કઈ કંપની? એ કંપની પર જાય, એ કંપનીના શેરનો શું ભાવ છે એટલે એ કંપની શેરમાં જાય, શેર બજાર. આ મન કુદકા મારતું ક્યાં ફરીને ક્યાં પહોંચે એ ખબર પડે. એટલે લખો 1 મિનિટમાં કેટલા વિચાર આવ્યા અને વિચાર ક્યાંથી ક્યાં ગયા. ઓબ્ઝર્વ યોર થોટ્સ. પછી ધીમે ધીમે એ વિચારોને જુઓ કે મારા વિચાર કઈ દિશાના છે. સાત્વિક છે, રાજસિક છે, તામસિક છે, શ્રેય તરફ લઈ જનાર છે, પ્રિય તરફ લઈ જનાર છે, મારી આધ્યાત્મિક ક્ષેત્રની પ્રગતિમાં ઉપયોગી છે. અને ભૌતિક ક્ષેત્ર આધ્યાત્મિક ક્ષેત્રનું વિરોધી નથી. આ એક વાત આપણે સમજી લઈએ. ભૌતિક ક્ષેત્ર આધ્યાત્મિક ક્ષેત્રનું વિરોધી નથી. એટલે ભૌતિક ક્ષેત્રમાં જે આપણી જવાબદારીઓ છે એના લગતા વિચારો આવે તો પણ એમાં કંઈ ખોટું નથી. પણ એ સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા તરફ લઈ જવા ન જોઈએ. આપણી જે જવાબદારીઓ છે બેઝિક નેસેસિટીઝ ત્યાં સુધી સીમિત રહેવા જોઈએ. તો ધીમે ધીમે શું થશે કે આ તમારા આ પ્રયોગ કરશો, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, એમ વિચારો ધીમા પડશે. જેમ યોગમાં પ્રાણાયામથી બધાનો અનુભવ છે, પ્રાણાયામ કરીએ એટલે વિચારોનો પ્રવાહ ધીમો થઈ જાય. એ સાચો માર્ગ છે યોગનો. પણ આ બીજો એક રસ્તો છે કે આપણા વિચારોને ઓબ્ઝર્વ કરવું અને આપણે જ આપણા સમીક્ષક બનવું. કોઈને પૂછવાની જરૂર નથી. કાગળ પર લખી નાખ્યું 1 મિનિટમાં કેટલા વિચારો આવ્યા, કયા ક્ષેત્રમાં ગયા, અને ધીમે ધીમે સરકશે. સરકતા પાછું એ એલાર્મ વાગશે એટલે ખ્યાલ આવશે તો ઓહો તો કઈ પહોંચી ગયું. આપણે અહીંયા અમેરિકા પહોંચી જઈએ, કાં તો બીજે ક્યાં પહોંચી જઈએ. પણ લખીએ એમ કરતા ધીમે ધીમે એક સ્ટેજ એવું આવશે કે વિચારોનો પ્રવાહ ધીમો પડી જશે. અને શરૂઆતમાં જે આપણે દોષ કર્યા છે, આપણે ભૂલો કરીએ છીએ એ આવશે. આ બધું 6 મહિના, વર્ષ, 2 વર્ષ લાગશે, ઓવરનાઇટ નહીં થાય, પણ આપણા દોષ દેખાતા થશે. સામાન્ય માણસ અને મહાપુરુષમાં ફરક એટલો છે કે સામાન્ય માણસ પોતાના ગુણ અને બીજાના દોષ જુએ, સંતો મહાત્માઓ પોતાના દોષ અને બીજાના ગુણ જુએ. એટલે એ સ્તર જ્યારે આવે કે મને મારા દોષ દેખાય, એ સ્ટેજ બહુ ક્રિટિકલ છે. એમાં ભૂલ ના પડે, એમાં આપણો સેલ્ફ કોન્ફિડન્સ ડગો ના જોઈએ. આ બધાનો અનુભવ છે સંપૂર્ણ જીવનમાં. જેમને આ પ્રયોગ કર્યો બધાનો અનુભવ છે. દોષ દેખાય અને દોષ એટલા મોટા દેખાય કે એક સ્ટેજ હોય કે કોન્ફિડન્સ, પણ એ સારી સ્થિતિ છે. અને એ વખતે પરમાત્માને શરણે જવાનું. પરમાત્મા આપણે જ્યારે ઈષ્ટદેવની જ્યારે આરાધના કરીએ, પ્રાર્થના કરીએ, આપણા સેવાના સ્થાનમાં જ્યાં છીએ, જેનું જે હોય બધાએ પોતાના જાગી રાખવાનું. મેં આ ભૂલો કરી છે, હું અજ્ઞાન અવસ્થામાં છું, પણ હવે મને ખબર પડી ગઈ છે, હવે હું રિપીટ નહીં. ભૂલ પહેલી વાર કરવાનો માપ છે, એનું રિપીટેશન માપ નથી. જાણી ગઈને પાછા રિપીટ કર્યા કરીએ એ બરાબર. તો એમ કરતા ધીમે ધીમે આત્માની જાગૃતિ આવે છે અને પછી જે કર્મ થાય છે એ સહજ નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ કરવા માટે મહેનત ના કરવી પડે. ઓન ધ કોન્ટ્રી નિષ્કામ કર્મ સહજ છે, વ્યવસ્થા પ્રમાણે ચાલો છો. જે લોકો સકામ અને વિકામ કર્મ કરે છે એ પ્રવાહની વિરુદ્ધ જાય છે. પ્રવાહ તો પ્રસન્નતાનો છે. સૌ
સૌના કલ્યાણનો પ્રવાહ છે, પરમાત્માની વ્યવસ્થા છે. એટલે એ પ્રમાણે જો ધીમે 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 આપણે પ્રયાસ કરીશું તો આપણી શ્રદ્ધા પરમાત્મા ઉપર સ્થિર થશે. એટલે પહેલા આપણી પર સ્થિર થશે, પહેલા પરમાત્મા પર સ્થિર થશે અને પછી પરમાત્મામાંથી આપણી પર સ્થિર થશે. એટલે પહેલા આપણે તો લગી જઈશું, પણ જરાય વિચલિત થવાનું નથી. આ સ્થિતિ આવવાની જ છે. દરેકના કેસમાં આવશે. કોઈએ એવું એમાં છે ને કે જેણે પાપ ના કર્યું પથ્થર મારે, બાઇબલમાં એક સ્ટોરી છે અને બધા ખસી કંઈક ને કંઈક થઈ હોય અત્યારના વર્ષમાં. પણ એ એકવાર સ્ક્રુટિનાઇઝ થશે પછીનું સ્ટેજ પર બહુ સરસ છે, પછી મજા આવશે. તો આ શ્રેય અને પ્રેરણા વિચારો રેગ્યુલર આવવાના આપણી સામે દરેક ક્ષણે. એ વખતે એક સેકન્ડ ઉભા રહેવાનું કે આ મને માનો ઘરમાં ભજીયા બન્યા છે તો મારું શ્રેય સેવા છે તો કોઈ એક બધું ખા ટેસ્ટ કરી લે છોડ. પણ ઘણા તો હોટલમાં જાય ને તો એક ડિશ પૂરી ના થાય બીજી મંગાવે. સમય વચ્ચે નહીં રહેવાશે નહીં એટલે એક ડિશ પૂરી થાય પહેલા બીજી ડિશ તાત્કાલિક લાવવી. આ પૂરી થાય પહેલા બીજી ડિશ આવી રહી. એ જ્યાં સુધી આ વિચારોનું એ કરીશું ને એનાથી શ્રેય અને પ્રેમની સ્પષ્ટતાઓ મળી જશે કે આ અહીંયા મારું શ્રેય છે, અહીંયા મારું પ્રેય છે, મારે પ્રેમમાં નથી. અને જે દિવસે પ્રેયની જગ્યાએ શ્રેયના નિર્ણયો લેવાતા થઈ જાય જીતી. શ્રેય અને પ્રેમમાં શું તફાવત છે? કહો ચાલો. શ્રેય એટલે ક્ષણિક સુખ, પ્રેય છે દેવ ભાવને સાથે જોડાયેલું છે અને શ્રેય છે એ પરમ સત્તા સાથે આનંદની સ્થિતિ માટે. યસ, ગમે તે પ્રેય અને કલ્યાણ કરે તે શ્રેય. હવે ત્રીજો રસ્તો એ છે કે જે શ્રેય છે એને પ્રેય બનાવો. જે શ્રેય છે એને પ્રેય બનાવો. એક દિલ્હીના ડોક્ટર છે, એનો વિડિયો મેં સાંભળ્યો હતો. એમણે એવું કહ્યું એ વિડિયોમાં કે તમે તળેલું ખાઓ, તળેલું ખાઓ છો એમાં વાંધો કશું નથી, પણ તળેલું શું કામ ખાઓ છો? તો કે એનો ટેસ્ટ તમને ગમે છે. તો તળેલી વસ્તુમાં મહત્વ શેનું છે? ટેસ્ટનું છે. તો તળ્યા વગરની વસ્તુમાં એનાથી સારો ટેસ્ટ આપો તો શું? સાત્વિક ખોરાકમાં આ ડોક્ટરો બે બેઠા છે અહીંયા, મરચા મસાલા નુકસાનકારક નથી, ફાયદાકારક છે. માપસરના મસાલા વાપરવામાં વાંધો નથી. સાત્વિક ખોરાકને ટેસ્ટી બનાવવો જોઈએ. સાત્વિક ખોરાકને ટેસ્ટી બનાવવો જોઈએ કે બાળકો તળેલું ખાતા ભૂલી જાય. એટલે શ્રેયને પ્રેય બનાવી, જે વ્યવસ્થા છે એને ગમતી બનાવી. આપણે એવું છે આધ્યાત્મ ગાય વૈરાગ્ય ને બધું છોડી દેવાનું ને આ નહીં કરવાનું ને તે નહીં કરવાનું ને એવું નથી. આધ્યાત્મ ક્ષેત્ર તો પ્રસન્નતાનું ક્ષેત્ર છે. જેની પાસે 500 કરોડ રૂપિયા હોય એને 5,000 લાખની વારે એ છોડી દે, એ ફેંકી દે, ફેંકી દે. 5 લાખ રૂપિયા 500 કરોડ 5 લાખ ફેંકી દે. એ 5 રૂપિયાની સાચવી પામે. સુખનો વિરોધ નથી, એ 500 કરોડ જ એક ભાગ છે. પણ સંયમની મહત્વ છે. અહીંયા જે આધ્યાત્મિક ક્ષેત્રમાં જે મહત્વ છે સંયમ. છેલ્લું પિતૃયાન ને દિવ્યાન. બોલો કોણ સમજાવશે? પિતૃયાન આ તો ફ્રેશ છે, હજી તો ઘરે ગયા નથી આનો. પણ એક વ્યક્તિ પિતૃયાન સમજાવે છે, એક દિવ્યાન સમજાવે. કોઈ જે આગળ બોલી ગયા ના બોલે. હા, પિતૃયાનમાં જે કોઈ પણ વ્યક્તિ હોય છે એ સૌથી પહેલા તો પોતાના પૂરતો સીમિત હોય છે, પછી પોતાના કુટુંબ પૂરતો, પછી એનાથી ઉપર એવું છેક સુધી સીમિત જ પોતાની જાતને રાખવી છે. બરાબર. અને એ ભાગે વેરી ગુડ. પિતૃયાનનો પ્રવાસી કોઈક ને કોઈ જગ્યાએ સીમિત રહે છે. સંકુચિત, સીમિત, સંકુચિત. એનામાં સંકુચિતતા છે. और दिव्यांग कौन समझावશે? विशालता હોય છે. વિશાલતા હોય છે. વિશાળતા.
વિશાળતા. એટલે ઋષિ એના માટે શબ્દ આપણે ભૂમા, વિશાળતા. એ વિશાળતા પર આવે છે. જો આઝાદીની ચળવળ એ આપણા સમય બે જગ્યાએ થઈ, એક બાંગ્લાદેશમાં થઈ અને એક આપણા દેશમાં. પહેલા આપણા દેશમાં ગાંધીજીનો એટલો પ્રભાવ હતો કે બધી સત્તા પોતાના હાથમાં કોન્સન્ટ્રેટ કરી અને મુખ્ય માણસ દેશમાં બની શકતા ગાંધીજી. એ સંકુચિત હતા, એ વિશાળતા પણ હતા. અને શેખ મુજીબ રહેમાન એ બાંગ્લાદેશની ચળવળના પ્રણેતા અને એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા. આજે વિશ્વ કોને સન્માન આપે? એ વેલ્યુ પિક્ચર માં સમજી જશે એકદમ. વિશાળતા. ઇવન આપણા વ્યવસાય ક્ષેત્રમાં લાર્સન એન્ડ ટોબ્રો એ બંને મિત્રો હતા, કંપની શરૂ કરી. એક સ્ટેજ એવો આવ્યો કે બંને 60 વર્ષે પહોંચ્યા. એમની પાસે બે વિકલ્પ હતા. એક પોતાના બાળકોને આ કંપની સોંપવી અને એક સમાજને સોંપવી. સાહેબ આપણે નિર્ણય કર્યો કે જો બાળકોને સોંપીશું તો જરૂરી નથી સારું સંચાલન થાય, પોતાના તાકાતના ઘણા છે. 100 માં 10% સફળ થાય પણ 90% નિષ્ફળ જાય. આપણે આ કંપની જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એમને સોંપી દીધી. એમાંથી એક વ્યક્તિ થાય અનોનિમસ અને એ એનો ચેરમેન બન્યો અને બોર્ડ જ સંચાલન કરે અને એમના છોકરાઓને શેર આપ્યા. લહેરથી જીવો, કઈ બી મજા કરો. આ નિર્ણય કેનો? આ દિવ્યાંગ બાદનો પ્રવાસી. એટલે વ્યવસાય કરે એ દિવ્યાંગ બાદમાં ના જાય એવું નથી. લોકાજે કરતી ગૃહિણી પણ દિવ્યાંગ બાદમાં હોઈ શકે અને એક કરોડપતિ દિવ્યાંગ બાદમાં હોઈ શકે. એક પ્રતિષ્ઠિત માણસ દિવ્યાંગ બાદમાં હોઈ શકે. એક સત્તાધારી માણસ દિવ્યાંગ બાદમાં હોઈ શકે. સંકુચિતતા અને વિશાળતા બે દિવ્યાંગ અને દિવ્યાંગ કોઈ પણ ક્ષેત્રમાં હોય. ઓકે, દિવ્યાંગ અને દિવ્યાંગ પણ સ્પષ્ટ થઈ ગયા. હવે નાઉ યુ આર કોન્ફિડન્ટ. હવે આવતા રવિવારથી આપણે ગીતાજીમાં પ્રવેશ કરીશું. ગીતાજીનો અભ્યાસ શરૂ થશે. એટલે પહેલો અધ્યાય અને 2 કલાક છે, એમાં પહેલો કલાક આપણે ગીતાજીનું પ્રવચન શું છે એ સમજીશું અને બીજો ભાગમાં પહેલા અધ્યાય વિશે અધ્યયન કરીશું. આમ તો શાસ્ત્રો લખાયા, પહેલા ઉપનિષદ, પછી બ્રહ્મસૂત્ર અને પછી ગીતા. અત્યાર સુધી ક્રમ એવો જ હતો કે પહેલા ઉપનિષદ લેવાતા હતા, પછી બ્રહ્મસૂત્ર, પછી ગીતા અને પછી અન્ય ધર્મશાસ્ત્ર. પણ અમે જોયું કે જેવા ઉપનિષદ શરૂ થાય એવી સંખ્યા વધતી હતી. બધાને બહુ હેવી. અને ગીતાજી તો ઘણી બધી વાતો ગીતાજીની હોય એટલે નિર્ણય એવો લેવાયો કે આ વર્ષે આપણે ગયા વર્ષથી આ વર્ષે આપણે ગીતાજીથી શરૂઆત કરીશું, પછી ઉપનિષદ, પછી બ્રહ્મસૂત્ર અને પછી અન્ય ગ્રંથો. એ રીતે આપણે વ્યવસ્થા કરવાશું. જે મિત્રો આપણા આ વર્ગમાં ટર્મિનોલોજીના વિષયોમાં હાજર ન રહી શક્યા અને જેમને ગીતાજીના ક્લાસમાં આવવું હોય અથવા ગીતાજીનું અધ્યયન થોડું ઘણું થયું એવા ઘણા છે કે જેમનું ગીતાજીનું અધ્યયન છે અને એમને દશક કરવું છે. અહીંયા દશક થશે. 18 અધ્યાય શક્ય હોય એટલા શ્લોક સહિત આપણે સમજવાનો પ્રયાસ કરીશું. એટલે કન્ટેન્ટ મુખ્ય વાત. આમાં લાંબી સ્ટોરી નહીં હોય, કોઈ વાર્તાઓ નહીં હોય, દ્રષ્ટાંતો નહીં હોય. એ બધું કોના માટે છે કે જેને રસ નથી, જેની પાસે બેકગ્રાઉન્ડ નથી, જેને પકડી રાખવા છે એમના માટે બધું બરાબર છે. પણ આપણે જો એમાં સીમિત રહીશું તો કન્ટેન્ટ સુધી નહીં પહોંચીએ. મુખ્ય જે ભાવ છે ગીતા લખવાનો, ગીતાજી ઋષિને આટલી મોટી વ્યવસ્થા છે એ જો સમજવી હોય તો દ્રષ્ટાંતોમાં ના લેવાય. એની એ બાળકોના લેવલે બરાબર છે. હવે આપણે મેચ્યોર થઈ ગયા,
હવે દ્રષ્ટાંતો એટલે બધા કહે છે ને સુશીલ તમે દ્રષ્ટાંતો વધારે આપો તો બધા પકડી આપણે કોઈને પકડવાનું નથી. આપણો જે હેતુ છે કે આધ્યાત્મિક ક્ષેત્ર આપણી સામે સ્પષ્ટ થાય એ હેતુ મહત્વનો છે. અહીંયા આવીને બધા બહુ મજા પડી કરીને જાય એ મહત્વનું નથી, પણ સ્પષ્ટતા અંતઃકરણની અંદર એક સ્પષ્ટતાઓ આવે એ મહત્વનું છે. એટલે થોડુંક આપણને ગીતાજીમાં આમ થોડું કડક લાગશે કે મજા નહીં પણ એવું લાગશે કદાચ તો પણ એ જે વિષય સમજાશે અહીંયા ઓવરનું પિક્ચર ખૂબ જ ઓછા સમયમાં એકદમ સ્પષ્ટ ચિત્ર આપવાનો સંપૂર્ણ જીવનનો પ્રયાસ. ખૂબ જ ઓછા સમયમાં એકદમ સ્પષ્ટ ચિત્ર ગીતાજીમાં ગીતાકાંડ શું કહેવું છે એ વિષય સ્પષ્ટ કરવાનો એક પ્રયાસ છે. આપણા જે પણ સગાવાળા મિત્રો પાડોશીઓ કલીગ્સને રસ હોય અને એમને જોડાવવું હોય તો એ લોકો જોડાઈ શકે છે. ફરક એટલો પડશે કે તમે જેટલું સરળતાથી સમજશો એટલી એને સમજ નહીં પડે. એટલે કે ગીતાજીમાં આવતા ઘણા બધા શબ્દો વિષયો આપણે અહીંયા સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. એ માણસ પાસે બેકગ્રાઉન્ડ હોય બેઝ હોય તો આવી શકે છે, ના હોય તો ના આવે. જેની પાસે કંઈક આધાર હોય એ આવે. બિલકુલ બ્લેક માણસ અહીંયા ના આવે એટલે એવું તો નુકસાન કરશે. તો આજે સમય પૂરો થાય છે, હજી સમય છે આપણી પાસે? હા, 10 મિનિટ છે. બધાના વતી મને એક પ્રશ્ન આપણો દેવોનું અન્ન બને છે એ આપણે વાત થઈ કે જે સમાજમાં જે પ્રતિષ્ઠિત લોકો હોય એ લોકોના સેવક તરીકે એને કામ કરવું પડે. એટલે અન્ન બનવું એટલે ખાઈ જાય એવું નહીં, પણ એમની દરેક વ્યવસ્થામાં એ એક એનો ભાગરૂપ બને એટલે દેવોનું. પણ અત્યારે તો અમારા બધા વતી આપણે બધા વતી મને એક પ્રશ્ન થયો અને હું રજૂ કરું છું કે નિષ્કામ કર્મની વાતો બહુ જ આવે છે. અત્યારે પહેલાં જ આપણા વિષયથી શરૂઆત કરીને આ પિતૃયાન સુધી નિષ્કામ કર્મની વાત આવે ત્યારે આપણે એક પ્રશ્ન થાય કે નિષ્કામ કર્મ કેવી રીતે કરવું થાય છે બધાને. મને હમણાં એવું ખબર એટલે મેં એક રજૂ કર્યું. કારણ કે દરેકને એવું થતું હશે કે નિષ્કામ કર્મ એટલે આપણે તો હોસ્પિટલો તો આપણે બાંધતા નથી એટલે એમાંથી નીકળી ગયા, આપણે એક પ્રયત્નમાં નથી, આપણે કોઈ બીજી કોઈ સંસ્થાઓમાં નથી. પણ હવે નિષ્કામ કર્મનું આટલું બધું મહત્વ હોય તો આપણે નિષ્કામ કર્મ કેવી રીતે કરવું? હા, પ્રદીપભાઈ આવો ને. હા, કોઈ પણ વિચાર આપણા શશીભાઈએ કહ્યું કે આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટે મહત્વનું ક્ષેત્ર છે વિચાર. હવે કોઈ પણ વિચાર આવે કે તમે કહો છો એ પ્રમાણે યોગ્ય પણ હોય અયોગ્ય પણ હોય ત્યારે મને 3 બાબતથી ચકાસું છું ત્યારે નિષ્કામ કર્મ તરફ પહોંચી શકે એવું મને લાગે છે. કોઈ પણ થોટ્સ આવે એમાં પહેલું જોવાનું એમાં પ્રેમ ભાવ છે. પ્રેમ ભાવ હોય તો આપણે કોઈનું ખરાબ કરીએ નહીં, ખરાબ નહીં કરીએ તો એ તમે જે પ્રોસેસ પર પહોંચશે. અને બીજું સત્ય અને ત્રીજું અહિંસા. એ સત્યને વળગેલો છે, એ મારો થોટ્સ છે એ સત્યના પાથ પર છે તો પણ નિષ્કામ કરવા જશે. અને ત્રીજું અહિંસા. અહિંસાનો મતલબ માનવું એવું નથી મન વચન કર્મથી કે ખાલી એના સમક્ષ હું કશું પ્રદર્શિત કરું, મારા ભાવ પ્રદર્શિત કરું છું એ પણ ખરાબ હશે. તો 3 બાબતમાં હું ચકાસું છું. જ્યાં જે વિચારમાં હું પૂછું આવે કે આ થોટ્સ કેવો છે તો પહેલા પ્રેમને સંલગ્ન છે તો એ તમે જે કહો છો એ તરત ડાયરેક્ટ થઈ જશે. સેકન્ડ સત્ય, સત્યવાળો છે કે અસત્યથી છે. ત્રીજો અહિંસા, અહિંસાથી પ્રેમ. એનાથી મને ફાયદો થયો છે અને એ પણ સંસ્થામાં આવ્યા પછી. હું થોડો અત્યારે વિરોધાર્થી તરીકે ઊભો થયો છું કે પ્રેક્ટિકલી જ્યારે અત્યારે આપણે વાનપ્રસ્થ તરફ જઈ રહ્યા છીએ અને એ દરમિયાન તમે આ 3 શબ્દનો ઉપયોગ દરેક વિચારમાં કરીએ તો એ અમલમાં મુકાશે કે કેમ એ મારા માટે પ્રશ્ન છે. સત્ય અને પ્રેમ તો મુકાય એટલા માટે સાંભળો. હા, એટલે પ્રેક્ટિકલમાં સાંભળો પ્રણામ સહિત કહો. પ્રણામ સહિત કે
માનો કે શશીભાઈને અને મારો પરિચય 3 મહિનાથી છે. શશીભાઈ માટે હું કોઈ પણ ગ્રંથિ બાંધી શકું, હકારાત્મક, નકારાત્મક. મોદી સાહેબ છે એમનો મને પરિચય કર્યો, એમના માટે હું બાંધી શકું. પણ એ થોડુંક જ આપણે આધ્યાત્મિકમાં ગયા પછી વધારે વિચારીએ તો આપણે નાના બાળકથી લઈને એ પ્રૌઢ થાય ત્યાં સુધી પણ જોઈએ છે, એના વિશે કોઈ ખ્યાલ આપણે બાંધીએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ. અહીંયા જન્મ મરણની વાત આવે છે ત્યારે કે સેંકડો જન્મ આગળના થયા હશે, સેંકડો જન્મના સંસ્કાર, સેંકડો જન્મના વાસનાઓ, એના કર્મો, અકર્મો, સકર્મો, એ બધું પેકેટ લઈને આવે છે. તો કેટલાક વ્યક્તિઓ માટે આ વસ્તુ આનાથી શક્ય બની પણ શકે, કે કેટલાક ન બની શકે. અને તમે 4 કરો એટલે એની વાત કરી કે આશ્રમની, તમે જુઓ કે કેટલાક નાના બાળકો હતા તો એ સંન્યાસ આશ્રમમાં પહોંચી ગયા હતા, અને કેટલાક સૌથી પ્રૌઢ બને છે તો પણ એ બ્રહ્મચારી આશ્રમમાં ચિંતા હોય છે. એ બધું આપણા કર્મો પ્રમાણે છે. કેટલાક એને કરી શકે, કોઈ ના કરી શકે. હું જે વિચારું છું મારા પર છે, દરેક વિચારે એના પ્રમાણે એનું ફળ મળે, પણ એની પાછળનું કારણ શું હોય છે આપણા પાછળના. કેટલીક વસ્તુ નથી સ્વીકારી શકતા, એનું કારણ આપણા આજે આપણું જે વચ્ચે સરસ ગીત આવ્યું એમાં પણ શું સાર તો એ છે, સાર તો એ છે કે કેમ જેને આપ્યું છે લઈ લેવાનું, અનેક જન્મનું આપ્યું છે, અનેક જન્મનું પાછું લઈ લેવાનું છે. તો આ જે પ્રેમ, સત્ય અને અહિંસા એ રસ્તો મળે છે. બહુ સાચી વાત. પ્રજ્ઞાની વાત બહુ સાચી છે. પણ મને એક પ્રશ્ન, સંપૂર્ણ જીવન જે કામ કરે છે એ નિષ્કામ કરો. હા, એ નિષ્કામ કર, પણ આપણે ક્યાંથી કરવું? મારો પ્રશ્ન એ છે. આપણે તો મને એવું થયું કે આપણે આવી કોઈ સંસ્થાઓમાં કામ કરતા નથી, બરાબર? અત્યારે આપણે હાઉસવાઈફ છીએ ધારો કે. તો મારે નિષ્કામ કર્મની શરૂઆત કેવી રીતે કરવી? તો આ 3 પાયાની વાત જે કરી એ જો લઈને ચાલીએ તો આપણા ઘરની શરૂઆત થાય કે ના થાય? બરાબર. આપણે આપણા ઘરમાં જે પરિવારમાં રહીએ છીએ, મને હમણાં જ મારી અંદર એક આ લાઈટ થઈ હું કહું છું કે હું જે પરિવારમાં રહું છું એ મારા પરિવારમાં મારી સાથે જે છે, મારો દીકરો છે, મારી વહુ છે, મારા બાળકો છે અને મારા પતિ છે, તો એ લોકોની સાથે હું નિષ્કામ કેવી રીતે રહી શકું? એ લોકોની સાથે મારે નિષ્કામ રહેવું હોય, અત્યારે જે સમાજના પ્રશ્નો આપણને જે દેખાઈ રહ્યા છે ને એમાં મૂળ નિષ્કામતા નથી. એ છે જે રાગ દ્વેષના પરિણામે આજે કુટુંબો તૂટતા જાય છે, ત્યાં આગળ જો હું નિષ્કામ રહેવાનો જો હું પ્રયાસ કરું, પ્રયત્ન કરવાનું ચાલુ કરું તો એ મારી નિષ્કામતાની શરૂઆત હશે. કે હું જ્યારે ત્યાં હું એક સાસુ તરીકે છું મારી વહુની આગળ, તો મારું સાસુ તરીકેનો મારો રોલ શું હોય? હું જો એ વખતે એવું વિચારું કે ના હું સાસુ છું ને મારું ધર્મ થવું જોઈએ, ત્યારે આપણા મગજમાં અધ્યાત્મનું શિક્ષણ યાદ આવે કે ના મારે નિષ્કામ ભાવે જો એની સાથે વર્તવું હોય તો હું અપેક્ષા ના રાખું, મારું જે કામ છે, મારી જે જવાબદારી છે એ હું પૂરી કરીને આગળ જાઉં. એટલે અત્યારે મારા મગજમાં આ વિષય આ રીતે સ્પષ્ટ થયો એટલે મને રજૂ કરવાનું મન થયું. એવી જ રીતે જે કાર્યક્ષેત્રમાં આપણે કાર્ય કરતા હોઈએ, આપણી ઓફિસમાં હોઈએ, નાનાથી આપણે શરૂઆત કરીશું ને આ નિષ્કામ કર્મનો એકડો આપણા જીવનમાં પૂરાવી થશે એવું મને લાગે છે. સૌથી લોઅર લેવલ, થોડુંક હાયર લેવલ, થોડુંક હાયર લેવલ, થોડુંક હાયર, તેની શુડ બી ફ્રોમ હોમ. સમય કરું છે, પ્રાર્થના કરી. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ગભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ સર્વેને. આવતી વખત ગીતાજીની આપણે શરૂઆત કરીશું. બધા ખૂબ શાંતિથી અને બધાને લઈને આવજો. ખરેખર બહુ મજા આવશે અને સારું એવું આપણને જાણવા મળશે.